અમારે કાર ભેરવની જરૂર નથી, અમારે કોઈ દેવી મારે દેવતાની તમને જરૂર દેવો નથી. નથી, મારે ઈ તમારી પાસે આવે ને આવી રીતે નો આવે, તમારે એની માટે છે આવો ને, તો તમારે એની માટે આંગુડા પાડો, પણ તમારી પાસે કોઈ દી આવે ને, તમારે જે દુઃખ છે ને એ નો જ આવે. કાર ભેરો અમારો રોડ ચડે ને એટલે એને દેખાતું બંધ થઈ જાય. એની કરતા હું મહાકાળ કોને ભેરવ દેખાતું છું. બંધ થઈ જાય? કોને દેખાતું બંધ થઈ જો જાય? ઈ ખાલી તમે કાળ ભેરવ માનો છો, હું મહાકાળ ભેરવ. હું મહાકાલેશ્વર નો ભગત છું, ભોળાનાથ નો પેલા છો. તમે મહાકાળ હું ભેરવ, તમે સાંભળો, દેવ હોય. તમે જેની હારે વાત કરો છો ને ઈ મહાકાળ ભેરવ છે. હા તો મિત્રો, હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો આ રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડનું અને થોડુંક છે જૂનું. તો હાલો સાંભળી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ કરી દેજો. બંસીધર ધાંધલિયા, ભાવનગર થી બોલું સાહેબ, મનસુખભાઈ રાઠોડ. હા, બંસીધર ધાંધલિયા. બંસીધરભાઈ ધાંધલિયા, બસ બીજું કાંઈ નહીં. વાહે ભુવાય નો લાગે, વાહે કાંઈ નો લાગે, ભગવાન. ઓકે ઓકે, બોલો બોલો. હા, એટલે ખાલી વાત થાય એમ હોય તો ખાલી 2 મિનિટ તમારો સમય લેવો તો મારા માલિક. કયો ને? થાય એમ છે વાત તો હું તમને વાતચીત કરું. મારે કઈ બીજું કઈ તમને કઈ એવી કઈ ઓલી ચર્ચા નથી કરવી, બરોબર? ભુવાપણ બાબતે કે આ માતાજી બાબતે, ભગવાન બાબતે. ખાલી એક મારા મગજમાં હું તમારે વિડીયો જોઉં ને એટલે મને ખાલી એક પ્રેમથી એક ખાલી વિષય એવો ને એટલે મેં તમને મારે ખાલી ચર્ચા કરવી છે. કરી શકું કે ન કરી શકું? બોલો બોલો. હો, વાંધો નહીં, લ્યો મનસુખભાઈ. હવે હું તમને એમ કહું છું કે હું કાળ ભૈરવ દાદાને માનું છું, હા, બરોબર? એની હું સેવા પૂજા મારથી બીજું કઈ નથી કરતો, ખાલી અગરબત્તી થાય છે તો અગરબત્તી કરું છું, બરોબર? અને બીજું કઈ નથી કેતો. એટલે એને મારે હું તમને એમ કહું કે આ અત્યારે આ દુનિયામાં ભગવાનને મનાય કે ન મનાય? તમારા જે વિડીયો મુજબ હું જોઉં છું ને, હા, એટલે મારે ખાલી સવાલ તમને એટલો હતો કે દેવી શક્તિ છે કે દેવી શક્તિ હોય કે ભગવાન હોય કે જે હોય, હું દાદાને માનું છું, બરોબર? કાળ ભૈરવ દાદાને હું કઈ કોઈ દિવસ કોઈ ભૂવા પાય નથી ગયો, કોઈ દિવસ આપણને એવું આવડતું નથી. મારી કુળદેવી નાગલપરી ખોડિયાર છે, બરોબર? અને હું જાતીય બ્રાહ્મણ છું, બરોબર? તો મને ક્યાં ભૂવા પાસે કોઈ દિવસ મારે જવું નથી પડ્યું, કાંઈ નથી થયું. અને કાળ ભૈરવ દાદા આપણે ઉદ્યાન છે ને એને હું માનું છું. તો એને ખાલી ડેલી અવરમાં જાગું ને ત્યારે 7 અગરબત્તી કરું છું દાદાને જાગીને, બરોબર? એટલે તમારે વિડીયો જોઈએ ને એટલે મને થોડુંક સત્ય લાગ્યું. મેં કીધું આ વ્યક્તિ જે કહે છે, બરોબર, કે આવી રીતના ભૂવા તાંત્રિક આ છે, ફલાણું ઢીકણું પૂછડું. એટલે હું તમને એટલું કહેવા માંગુ કે ભગવાનને મનાય કે ન મનાય? માનવા ને એ તમારો વ્યક્તિગત પ્રસંગ છે. હા, પછી જે કઈ તમારા મનથી તમે નક્કી કરેલું છે એની અંદર અમે નિર્ણય ન આપીએ, કેમ કે તમારા મનનો તમારો પોતાનો નિર્ણય છે. મારે તમારો નિર્ણય જોતો છે. હું તમને એમ કહું છું કે તમે મારો નિર્ણય છે ને ઈ તમને હું કેવી રીતે કહી શકું? તમે ઈ નિર્ણયને ઈ વિચારને અનુસરતા હો, ઈ વિચારના અત્યારે અસંખ્ય વિડીયો મેં જોયા. હું તમને એમ કહું, તમારા અસંખ્ય વિડીયો જોયા. એમાં તમે હું તમને એમ કહું કે તમે ભુવાને કહો છો કે બીજાને કહેતા હો કે પબ્લિક ને કહેતા હો, બરોબર, વિડીયો માધ્યમથી, બરોબર? હું તમને એમ કહું છું કે મેં તમારા અત્યારે તમે જે તમારા વ્યૂ આવે ને એમાં હું તમારા જેટલા વિડીયો છે ને બધા જોઈ નાખ્યા, બરોબર? આપણે પેલું શું કે દેઠા, આપણે કીર્તિદાન દેઠા, ફલાણું ઢીકણું, પછી આપણે પુરા ધામ છે, આ છે તે છે, ઘણા વિડીયો આપણે જોયા, બરોબર? પણ કહેવાનો મતલબ એ છે કે હું તમને એટલું કહેવા માંગુ ભાઈ કે આપણે હું જે દાદાને માનું છું, ઉજ્જૈન સરકારને, કાળ ભૈરવ દાદાને, બરોબર, બરોબર, તો એને માની શકાય કે ન માની શકાય? ભારતના બંધારણ મુજબ, ભારતના કાયદા મુજબ જે દેવને માનવું હોય તમે માની શકો છો. એ હોય કે ન હોય? મારા માનવા પ્રમાણે ન હોય. તમારા માનવા પાસે ન હોય. હવે તમને ખાલી એક મારી પાસે હવે છે ને, હું તમને એમ કહું પુરાવો છે. હા, શેનો? કદાચ હવે હું તમને કહું, કદાચ તમે ભાવનગર જો ધક્કો ખાવ, હું તો નહીં ખાવ તમારી પાસે, મારી પાસે પુરાવો એ છે કે ડોક્ટર ની મારી મમ્મી છે ને, મારી મમ્મી, મારા પોતાના મમ્મી ની વાત કરું, શોભનાબેન ભદ્રેશભાઈ ધાંધલિયા, બરોબર, એમને ઓપરેશન આવેલું હતું કોથળીનું, બરોબર, કોથળીનું ઓપરેશન આવેલું હતું. હું ક્યાંય ભુવા પાસે જોડાવા નથી ગયો અને કોઈ પાસે દેખાડવા નથી ગયો. મેં ક્યાંય આઠાના કોઈ દિવસ મારી જિંદગી નથી બગાડ્યા. ઓપરેશન કરાવ્યું કે આવ્યું તું? આવ્યું તું એના મારી પાસે કાયદેસર કોઈ જો સોગંદ થી, બરોબર? હવે તમે કદાચ એમ કેતા હોય કે આ બધું બની જાય ને જે હોય ફલાણું પીકણું પૂછડું, બરોબર, આપણે હું એમાં માનતો નથી, બરોબર? એક ખાલી તમને રિક્વેસ્ટ એટલી કરીશ કે બંસીધર, હું બ્રાહ્મણ નો દીકરો છું અને મેં તમારા રેકોર્ડિંગ હું જે જોતો હોય ને એટલે મને ભગવાનમાં હું તમને માનતો, હું તમને એમ કહું કે મારી અંધશ્રદ્ધામાં જરાય રસ નથી. પેલી વાત તો મનસુખભાઈ, બરોબર, અંધશ્રદ્ધામાં હું માનતો નથી ને હું કોઈ દિવસ કઈ કરતો નથી. મને ખાલી ભગવાનમાં એટલું જ કહું છું કે મારો જે નાનો એવો ધંધો છે, ઝૂલાનો આવે ને, બરોબર, ઝૂલા આવે ને નાના બાળકોને હિંચકા,
એનો ધંધો છે, બાકી મારો બીજો કાંઈ વિષય નથી, બરોબર. મને મહેનત કરવામાં રસ છે, પેલા તમે મને સમજી લ્યો, હા બરોબર. હું ક્યાંય ભૂવા તાંત્રિક આ ફલાણા ઢીકણા પૂછડામાં ક્યાંય કોઈ દી હું મારી કુળદેવી સિવાય ક્યાંય જાતો નથી. ઈ પાસે પછી જે તમારા મમ્મીને કોથળીનું ઓપરેશન કરાવ્યું ઈ કઈ હા, કોથળી? હવે નીચેની જે આવે કે નહીં યોની, એટલે મને બાળકની કે શેની એમ? શેની હતી? એક મિનિટ, હું મારા ઘરના મારા બાજુમાં છે, શેનું હતું? લીવરમાં. હા, પછી બોલ. લીવરમાં હોજો હતો કે નહીં? હા બરોબર, હવે બોલ આગળ. એના લીધે કોથળીનું ઓપરેશન હતું. લ્યો, મેં મારા વાઈફને પૂછ્યું, તમે જવાબ એમાં આપો. કોથળીના પ્રકાર છે, હું તમે સમજી. જે બાળકની હા. કોથળી આવે, પેશાબની કોથળી આવે, મળમૂત્રની કોથળી આવે, આની આપણા 99% પેટના પેશાબની કોથળી, 99% પેશાબની કોથળી. કારણ કે મારી મમ્મી છે ને 5-5 મિનિટ 6-6 મિનિટ થાય ને એટલે એને પેશાબ રોકાતું નથી, એને કાયદેસર બાથરૂમ જવું પડે છે. એ તેની હકીકત કહું છું, બરોબર. હા, ચાલો થઈ ગયું. હા, બરોબર. એટલે એની હવે કઈ કોથળી હોય, મોટા ભાઈ મને એમાં હું ડીપમાં ઉતર્યો નતો. મારા મમ્મી તો કે ખાલી તમે જો આ તો કાળ ભૈરવની વિષય ઉપર તમે કોથળી લેવા છો એટલે નકર અમારી ઈ વાત કરવાની હોય નહીં, કેમ કે ઈ કાળ તમારો ઘરનો ભૈરવની બાબત. કોથળી નથી લેવો દાદા. હું એમ તમને એમ કહું, નહીં, કાળ એમ ભૈરવ નહીં. દાદાની વાત, દાદાને તમે છે ને જો એક વાત તમે સાંભળો. હું તમને એમ કહું છું કે અત્યારે આ વિષય જે છે એ કાળ ભૈરવની ઉપરથી આ કોથળી સુધી આપણે પોઈગા છીએ. દાદાની વિષયથી નથી પોગ્યા ભગવાન, દાદાની વિષયથી નથી પોગ્યા. મેં તમને ખાલી જસ્ટ પૂછ્યું છે કે ભગવાનને મલાઈક નો પૂછે, તમે એમાં દાદાને વચ્ચે નો લાવો, તમને એમ કહું છું. સાહેબ હવે આપણે તમે જે પૂછ્યું આપણે વાત છે નહીં કરી છે. મેં તમને વાત એની કરી કે ભગવાનને મલાઈક ન મળે. હું માનું છું એવું મેં તમને કીધું. એમાં મેં તમને દાદાનો ઉચ્ચારણ નથી કર્યો. હું માનું છું દાદાને, એમ તમને મેં કીધું. તમને મેં ટોપિક નથી આપ્યો દાદાનો, એમ તમને કહું છું. મારા મમ્મીનો ટોપિક આપ્યો મેં તમને, કે મારા મમ્મીનું કહું છું. મારા મમ્મીનું ઓપરેશન હતું, હજી હું દાદાને લાવ્યો નથી, તમે ન લાવો, એમ તમને કહું. હું તમે અત્યારે તો પછી કા તમારા મમ્મીની વાત કરો, કા કાળ ભૈરવની વાત કરો, બેન ભેગું કરશો, બે ભેગું હા, થાવ. પણ હું પેલા મારા મમ્મીની વાત કરું, પછી તમે મને સાંભળી તો લ્યો. તમે ડાયરેક્ટ તમે આગળ એડવાન્સ તમે થાવ છો, કાળ ભૈરવનો તમે લાવ્યા છો કોથળી, બરોબર. મૂળ તમે અત્યારે મને જે વાત કરી ની તમે કાળ ભૈરવની કરી, પછી તમારા મમ્મીના ઓપરેશન હું માનું છું એમ કીધું મેં, હું પોતે માનું છું એમ કીધું. હું તમને એમ કહું, હું કોઈ ભોવા નથી, હું ધંધાકીય માણસ છું. ભાઈ મારી વાત સાંભળો, પછી આપણે હું તમને વિષય કહું છું, હું તમને એમ નથી વાત કરતો કે આ આપણે કોણ ન્યા કહેવાય? પહોંચ્યા છીએ. હા હવે ન્યા પહોંચ્યા છીએ. હવે આની આગળ હા, હવેનો કયો પરચો છે ઈ વાત કરો, એમ હું કહું. પરચો કાંઈ નથી ભગવાન. મારા ઘરે રિપોર્ટ પડ્યા છે, હા બરોબર. તમે કહેતા હશો તમને ફોટો મોકલી દઈશ. મારે જોતો નથી, હાલો. હા, વાંધો નહીં. હવે તમે કહેતા હશો ને તો એમાં એવું છે કે મારા ફાધર જે છે કે નહીં, મારા મમ્મીનું ઓપરેશન આવ્યું ને એટલે મારા ફાધર ની આંખમાંથી આંગુડા, મારા પપ્પા કોઈ દિવસ રોતા નથી, બરોબર. પણ મારા મમ્મીના દવાખાના હિસાબે મારા પપ્પાના આંખમાં આંગુડા આવી ગયા, બરોબર. હાલો, હા હા બરોબર. એટલે હું તમને એટલું જ કહેવા માંગુ કે હું જે દાદાને માનું છું, હું કોઈનું જોતોય નથી ને મને એવું જોતા આવડતું નથી ને મને દાણા બાણામાં રસે નથી ને મને અંધશ્રદ્ધામાં રસે નથી, પણ જેની હું અગરબત્તી મારી વાત કરતો સાંભળો. હોઉં. હું તમે હાલો તમે માનો છો કે નથી માનતા, એ વિષય મારો નથી. નથી આ બરોબર. હવે મારો વિષય તમે માનો છો તોય મને વાંધો નથી, ન માનો તોય મને વાંધો નથી, માનતા હો તોય મને વાંધો નથી. હા બરોબર. મને જે ફોન તમે કર્યો છે ઈ શેના બારામાં કર્યો છે? મેં તમને ઈ બારામાં કર્યો છે ભગવાન, કે હું જે દાદાને માનું છું, કાળ ભૈરવ દાદાને, એને મનાય કે ન મનાય. ઈ તમારો વિષય થયો. ઈ મારો, હું માનતો નથી કોઈને. એકય દાદો આ દુનિયામાં કોઈ દાદાને માનતો જ નથી. છે હા, તમે હાલો, કેમ કે એ કોઈ હુરત દાદો- ભગવાનને માનતા જ નથી, તમે કોઈ ભગવાનને માનતા જ નથી. હું હુરત દાદાને માનું છું, કેમ કે હુરત રહ્યો ને ઈ, ટાઈટ તડકો કોઈ દી એને રજા રાખી નહીં, કોઈ દી કાંઈ કર્યું નહીં, વળી પ્રકાશ મારી માથ નાખે એટલો જ ધર્મી માથ નાખે, અધર્મી માથ નાખે, બધામાં સરખો પ્રકાશ આપે, એટલે ઈ દાદો ગણાય. કેમ કે એને કોઈ દી એવું કર્યું નહીં કે ભાઈ આવડા માતાજી વાળા નથી ને આ કોઈ માનતા નથી, તો ઉજ્જૈનની અંદર સરખો પ્રકાશ દીધો, નથી માનતા એને નહીં પ્રકાશ સરખો આપ્યો. હાલો, એટલે ઈ વિષય પૂરો થઈ ગયો. કેમ કે એટલે ઈ હુરત દાદો. હવે બીજો દાદો આ જે છે, હવે આપણે એની અંદર મને જે ફોન કરવામાં આવ્યો છે એમાં મને તમે શું સમજાવવા માટે કર્યો કે મને કઈ પરચો સમજાવવા માટે નથી કર્યો, પણ તમારે રજા લેવી છે. તમે એમ કહો છો કે નહીં, બરોબર. હું તમને એમ કહું છું કે તમારે મેં અસંખ્ય વિડીયો જોયા ભાઈ, હા ભાઈ, બરોબર. તમે ભૂવા, હું ભૂવો નથી, પેલી વાત તો એ. મને છે ને ધંધામાં રસ છે, ભૂવાની મારે વાત નથી કરતો હું. તમે અત્યારે આપણો જે વિષય છે ની ભૂવાનો નથી, આપણો વિષય એટલો છે કાળ ભૈરવમાં તમારા ઘરે રિપોર્ટ કર્યા, તમારા મમ્મીને જે બહેર્યું, હવે ઈ કાળ ભૈરવનું મને હું દેખાડવા માંગો છો ઈ કયો? મારે દેખાડવું નથી. હું તમને એમ કહું કે મેં મારા દાદાને ખાલી હું તમને એટલું જ કહેવા માંગુ કે જે રિપોર્ટ હજી છે ને એ આમને આમ પડ્યા છે, બરોબર ને. પ્લસ મેં ખાલી એટલી રાત્રે હું એમ કહું છું કે ઈ રિપોર્ટ છે તમારા ઘરે કાળ ભૈરવ દાદાએ, આ હું કહું છું કે ઓપરેશન કરાવ્યું, એમાં દાદાએ પરચો દીધો કે નથી દીધો કે શું કર્યું? દીધો, કાયદેસર દીધો. ઓપરેશન કરાવ્યું જ નથી. અને મેં ખાલી હાથ આગળ સાંભળી લ્યો. હવે ઈ દાદા રહ્યા, ઈ તમે કયો એમ કરતા હશે ને, તમે સીધો ઈ કામ કરે કે નથી કરતા? નહીં, હું સિંધુ કામ નથી કરતા. જે સાચા વ્યક્તિ હોય ને, તમારી આસ્થા હોય ઈ કામ કરે છે. મારી આસ્થા હોય, હું માનતો હોઉં, મેં જો મારી ભૂલ ન હોય
બરોબર, હું વાંકમાં ન હોઉં, અને અથવા મેં જેનું કોકનું કાંઈક કહ્યું, હું તમને એમ કહું કે મારા મમ્મીનું મેં ધાર્યું હતું કે મારા મમ્મી સાચા હોય, હવે બરોબર. સાંભળી લ્યો, હવે તો ઈ દાદા પાસે હું એક કામ કરાવું, હા બોલો. તમે કયો એ હું કરું. હા બોલો. હવે તમારા મમ્મીને જાણી ઈ પેશાબની કોથળીનું ઓપરેશન હતું, પછી કરાવ્યું કે નથી કરાવ્યું? નથી કરાયું. હાલો નથી કરાવ્યું. હવે મારી બાઈને ઓપરેશન કોથળીનું બાળકનું કરાવેલું છે. હવે ઈ દાદાને કયો ઓપરેશન કર્યું છે ને હવે દીકરો દે દે હે? દાદાને આપણે કઈ જોઈએ તમે સાચા હશો દે હે. હું હાસો એટલે હું જણસો ઈ હાસો છો, બાઈ છે તમે ઈ હાસી છે. જાણ છો એવું નથી, તમારી શ્રદ્ધા ઉપર આધાર રાખે. તમે કાલ તમે એમ કહો છો હું કોઈ ભગવાનને માનતો જ નથી, તમારે માનવા પડે ને મારા ભાઈ. તમે કોઈમાં માનતા નથી, પ્લસ તમારે દીકરો એમ નહીં મારી વાત તમે સાંભળો, મારી વાત તમે સાંભળો. મારે તમારું ઈ જ કામ છે કે હું તમને એમ કહું તમે અત્યારે હું બોલે હું સુરત દાદાને માનું, તો તમે સુરત દાદા પાસે માગીને એક વખત જોઈ લો, તમને સુરત દાદા પાસે માગીને નથી જોયું તમે? અમે પરચાન જ માનતા જ નથી, આ તો તમે દિયો છો એટલે હું તમને કહું છું. હું નથી દેતો ઉપરવાળાનો. હું તમને હું તમને એક વસ્તુ સમજો, હું તમને એમ કેવા માંગુ છું કે તમે કોઈને માનતા જ નથી, પ્લસ તમારો દીકરો જોવે છે, હવે તો તમે ડોક્ટર તમને હાલો કાળભેરો દાદાને બીજો પ્રશ્ન પૂછો, મેં આ લુગડા પહેરી કેવા કલર ના છે? મને થોડા હું કાળભેરો દાદા આવે છે મને ખબર હોય, તમે ઉજ્જૈન જઈને તમને એમ કહો કોઈ પણ માણસ હું ભૂવા નથી એમ તમને કહું છું, ભૂવાનું મેં તમને પેલા કીધું. જો સાંભળો ભુવા તમે તો પરસા, હવે ઈ મારી સાંભળો, હવે ઈ તો તમારા દાદા રહ્યા અને ઈ દાદા જો એટલો બધો મારા દાદા નથી, બધા દાદા છે, જે માને ને એના દાદા છે. તમે નો માનતો તમારા દાદા નથી, તમે નો માનતા હો તો તમારા દાદા નથી. હા સાંભળો, એટલે હું તમને હવે ઈ દાદાની તમે મને અત્યારે વાત કરી, તો ઈ દાદા રહ્યા, ઈ દાદા જો પરસો ને ઈ બધો તમારો વિશ્વાસ હોત તો તમારી ફાઇલું ડોક્ટર ના રિપોર્ટ ને કરવા પડ્યા, એ કરવા જ ન પડ્યા હોત ને. પણ તકલીફ પડી, હું તમને એમ કહું માણસ છીએ 500, તમને કેમ કીધું મારા ઘરના ને દીકરો તમે દે, બરોબર, તમારે 500 તકલીફ પડે તો તમને એમ કહું કે તમે તમારી રીતે રાઈટ છો, હું મારી રીતે રાઈટ છું, પણ મારે હું તમને એમ કહું મારું કામ શું છે, મારે મને એક ન મનાય. હવે સાંભળો, પછી હવે જે દવાખાનામાં તમારા ઘરે તાવ આવે તમે તમારા દવાખાનું હવે જવા પણ ભાવનગરમાં, તમે ભાવનગરમાં નહીં, ઓલ ઓવર ભારતમાં ડોક્ટર અય્યર નું નામ છે, ડોક્ટર અય્યર ભાવનગરમાં અય્યર. બીજાની વાત ન કરો, બીજાની વાત, હું આપણે બીજાનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન તમને ખાલી પુરાવો દઉં છું, પુરાવો તમે પુરાવા માંગો કે વિડિયોમાં તમે પુરાવા માંગ્યા છે, વિડિયોમાં તમે પુરાવા માંગ્યા છે એટલે પુરાવા દઉં છું તમને. નથી પુરાવા તમારે દેવાના છે, ડોક્ટર ના દેવાના નથી. આપણે ડોક્ટર ના નામ આપીને તમને પુરાવા દઉં છું, એમ તમને કહું છું. હું કહું છું ઈ ડોક્ટર ના પુરાવા તમારે દેવાના, ઈ ડોક્ટર તો ભણીને થયો, ઈ કઈ ડોક્ટર ને મેં પૈસા આપ્યા હોય મારે તમને કેવું પડે કે આની મારી પાસે લિખિત છે, આની મેં પૈસા આપ્યા, આ દવા હતી, આ શરૂ હતી, આ ઓપરેશન હતું, આ તકલીફ હતી, તો મારે તમને કેવું પડે કે ન કેવું? ત્યારે ભગવાન જયારે સુખ સમૃદ્ધિ આપે ને એટલે મારે તમને કેવું પડે. અમે આ બધું કરવા જઈએ ને ત્યાં અમે આ બધા ઇતિહાસ બોલીને માણેને ફરમાવીએ છીએ, ઈ મને ખબર છે. હા, ઈ આ બધા ગલકા અમે ખાલી હતી, અમે ડાકલા વગાડ્યા, અમે કાળ ભેરવ ના ડાકલા વગાડ્યા. ના ડાકલા બાકલા હું નથી માનતો ભાઈ, એવી અંધશ્રદ્ધા હું માનતો, ડાકલો વગાડીને કોઈ હાજર થતું નથી ભાઈ. એ ન્યા પરતો દે કે બાપ ખમા આજ મારો કાળ ભેરવ. ના એવું ન હોય, એવું ન હોય, એવું કઈ ખમા કહી દે ને આમ થઈ જાય, આમ થઈ જાય, ખમા કરવા કોઈ નવું નથી કોઈ ભગવાન. હવે તમારે જો જાણી કોઈ તમારા ઘરે હવે કોઈ બીમાર પડશે નહીં, હવે તમારે કોઈને કઈ દુઃખ થાય નહીં. ના એવો ભગવાન નવરો નથી, ભગવાન ને ડાકલા કરો ભગવાન નવરો થઈ જાય, એવો કયો ભગવાન છે? હાલો મને બોલાવો, હું ત્યાં આવીને પોગી જાઉં, મારે 5 લાખ ની જરૂર છે, ભગવાન એમ કે 5 લાખ મળી જાય. બીજી વાતો કોઈ ભાઈ એ બે થારી વાતો ન કરો, કારણ કે એક વાત તમે શેના માટે એક જ વાત કરું છું, તમે એમ કહો ડાકલા કરીને ખમા કહી દે, ખમા કયો ભગવાન નવરો છે મારે ખમા કરાવવા આવું છે? હવે સાંભળો, હવે તમારા મમ્મી ની એકની કોથળીનું ઓપરેશન નથી કરાવ્યું, એમાં મારી બાઈ ની કોથળીનું નહીં કરાવવું પડે એવું કયો છો? તમને નથી કેતો હું તમને મારો પુરાવો આપું છું, તમને મેં કીધું નથી તમારે કરાવવું ન કરાવવું, તમે કઈ માનતા જ નથી, મારે તમને થોડું કેવું, તમે સુરત દાદાને માનો છો તો સુરત દાદાને પ્રાર્થના કરો ને ન કરી દે. સાંભળો, સુરત દાદો રહ્યો એ સૂર્યપ્રકાશ છે, ઈ તત્વ છે, ચંદ્ર સૂરજ ઈ તત્વ છે. તમે તો એક પ્રકારનું ઓલું રોબોટ બાબતે વિચારો છો, ચાર્જિંગ થઈ જાય એટલે હાલે અને ચાર્જિંગ ઉતરી જાય એટલે ન હાલે, આમાં કોઈ માનતા જ નથી. એટલે ટૂંકમાં હું તમને એટલું કહેવા માંગુ કે જીવ વસ્તુ અલગ છે અને પ્લસ પોઈન્ટ ની વાત એ અલગ છે, જેને હું તમને એમ કહું મારે માનવું કે ન માનવું એ બાબતે મેં તમને ફોન કર્યો, આજ તમે લાંબી વાત કરી નાખી યાર. સાંભળો, ભારત દેશની અંદર બંધારણમાં બધાને મુક્તતા મળી છે, જેને જેવું જીવવું એ જીવી શકે. હા, પણ હું તમને એમ કહું છું કે મારે મેં તમારી વિડીયો ને લાઈક કરી, જો વાત સાંભળો, મને તમારી વિડીયો મનસુખભાઈ નહીં તમારી વાત નથી સાંભળી, 2 મિનિટ મને સાંભળો. તમે મને તમારી વિડીયો ગમ્યા, મેં તમને લાઈક કરી, મને ગમ્યું એટલે મેં તમને ફોન કર્યો કે હું તમને એમ કહું છું કે મારું કામ થયું છે અને હું કોઈના કામ કરતો નથી, મને એવી ખબર નથી પડતી, હું નાનો 22 વર્ષનો છોકરો છું, હું મોટો માણસ નથી. વાત તમે સાંભળો પેલા મને. હું ઈ વાત નથી કરતો દાદા, તમે મારી વાત નથી સમજતા. કદાચ મારા કોઈ રાગ દ્વેષ વાળી વાત નથી, ઊંચ નીચ વાળી વાત નથી. આ વાત ઈ છે કે ઈ તમારા મનનો ગ્રંથ છે.
હા, તમારા મનથી તમે નક્કી કર્યું છે, તમને ડોક્ટરે નથી કીધું. ડોક્ટરનો મને ડોક્ટરે મને કીધું, ડોક્ટરે રિપોર્ટ આપી દીધા કે ભાઈ 2 દી રહીને તમારે ઓપરેશન કરાવવા આવવું છે, ને છતાંય ઓપરેશન હું તમને એમ કહું કે દાદાને આપણે હાથ અગરબત્તી કરવાથી હું માનતો તો બરોબર, મારી રીતે પૂજા કરતો તો, દાદાને સામે મારે રોવાઈ ગયું. આંગુડા તો કઈ શોખ થી તો કોઈ દિવસ પડતા નથી. તમે અત્યારે આંગુડા પાડીને મને બતાડી દો, હાલો ઉભા રહો, ફોનમાં વાત થાય. શોખથી નહીં, દુઃખ આવે એટલે દાદા નહીં, બધા દાદાના આહુડા પડે. આપણે જેને તમને એમ કહું કે તમને એક ખાલી ગુજરાતીમાં સમજાવું, તમને તમારી દીકરી પ્રત્યે ભાવ હોય અને તમારી દીકરી દુઃખી હોય, તમે એને પ્રેમ કરો છો એટલે તમને આહુડું પડે કે ન પડે મારા ભાઈ? મારે આસારામ બાપુ એ કાળ ભૈરવની વિધિઓ કરતા હતા, ઈ અટણ આહુડા પારે તો કાળ ભૈરવ જેને કોઈ મોની વિદ્યા અને આન ફલાણું દીકરો ને કઈ કાળ ભૈરવ ને કઈ રીતે એની પ્રગટ કર્યા ને ફલાણું દીકરો મને આસારામ બાપુ આસારામ બાપુ રહ્યા ને ઈ કાળ ભૈરવની સાધના કરતા ને એને વિધિઓ કરી હતી ને એમાં કેસ આસારામ બાપુને જેલમાં ન જવું પડ્યું. એટલે તો ઈ દાદા એને કેમ નો કામ કર્યું? પણ એ એની રીતે કઈ રીતે પૂજે છે એને જોવાનું હોય ને. હું તો હાથ અગરબત્તી કરીને છૂટો થઈ જાય, એને પૈસા કમાવા હતા. એના પૈસા તમે જે વિડીયો મૂકો છો ને એ રીતે એને પૈસા કમાવા હતા. ભાઈ મારે પૈસા કમાવાનો મેં તમને ફોન નથી કર્યો, મારે તમારું કામ છે ને એનો મેં તમને ફોન કર્યો. એ દાદા જો હું ઈ કરતો હોઉં તો હું કોઈને એવું કહેતો નથી કે મને રિંગ કરો. પછી મારી 25 ચેનલ વાળા મારા ઓડિયા ચડાવે છે, મેં કોઈ દી કોઈને એવું કીધું નથી કે મારા ઓડિયો ચડાવવામાં. મોટા ભાઈ જો એક વાત સાંભળો, કાળ ભૈરવ દાદાના છોકરા નહીં, મારી વાત તમે સાંભળો. મનસુખભાઈ ના દબાવવાની વાત નથી, તમને દબાવતો શું જ નહીં મારે ભગવાન. મારી વાત સાંભળો મનસુખભાઈ, સોગંદ થી કાળ ભૈરવ દાદાના આમ મારી યુટ્યુબ માં ચેનલ નથી. પેલી વાત તો રહી, તમારી વાત નથી કરતો મારા મને ખબર નથી પડતી યુટ્યુબ માં ચેનલ કેમ ખોલાય. હું તમને ચોખવટ કરું, મને તમારી વિડીયો ગમ્યા, તમારો નંબર 3 જગ્યાએ, તમારો જૂનો નંબર 97 વાળો છે બંધ હતો, તમારા માંથી અલગ અલગ તમારા નંબર તમે લખેલા હતા, એમાંથી મેં હકુભાઈ તમારો નંબર લીધો. હકુભાઈ મને પૂછ્યું, મને કે શું કામ છે? મેં કહ્યું ભાઈ મારે ખાલી પર્સનલી દિલથી મારે કામ છે, મારે કોઈ ભૂવાનું ફલાણા ઢીકણા પૂછવાનું કોઈનું કામ જ નથી. મારે ખાલી મનસુખભાઈ ને એટલું પૂછવું છે કે દેવી શક્તિ કે જે આપણે માનીએ છીએ છે કે નહીં, મારું કામ થયું છે એટલા માટે મારે પૂછવું છે. હવે ઈ તમને વાત કરું, ઈ જો હોય તો આ ઓપરેશન ને ભૂલી જાવ. ભારત દેશની અંદર કોરોના કાળ આવ્યો તો અહીંયા બધા હતા ક્યાં ઈ કયો? હવે હું તમને એમ કહું કે બધાને છે ને એમાં એવું છે, ભારત દેશની અંદર લગભગ 500 જ્ઞાતિઓની 1000 ને 5000 જ્ઞાતિ હું ઈ નથી વાત કરતો. જો તમે બીજી આ મુદ્દો ફટકાવો છો, આ કોરોના કાળ હતો, મેં તમને સાંભળી લીધા. હું પ્રશ્ન જે કહું છું તમે મને અટણ જે દેવ એનો જવાબ તમને આપું ને, પણ તમે મને સાંભળો તો જવાબ આપું ને. તમે બોલ તમે જાતિની વાત કરો. ના તમે મને સાંભળો નહીં તો મારે તમને જવાબ કેમ દેવો? તમે મને ખાલી પ્રશ્ન કરો, જવાબ તો મોટો રહેવાનો જ નહીં. નહીં મારે ખાલી હા કે ના એટલી આમાં બીજું લાંબુ હોય. હા હાલો હા કે ના કહો, હાલો બોલો. કોરોના કાળ આવ્યો, 3 વર્ષ ઘરમાંથી બહાર નીકળવા નહોતા દેતા, તેથી આ ભગવાન દેવ ક્યાં રોકાણા હતા? હાલો એનો તમને દાખલો આપી દઉં તો રાખ્યો, આપી દઉં. હા બરોબર. હવે મારા પપ્પા છે, હું એની વાત નથી કરતો ભાઈ. વાત સાંભળો ના, તમને તો તમે એની ભલે વાત ન કરો, હું એની વાત કરું છું. તમે મને સાંભળો, તમે કોરોનાની વાત કરો ને, તમે ગામમાં હું તમને ઈ મારું ઉદાહરણ નથી જોતું, હું કહું છું મારે ઉદાહરણ નથી હું આપતો. મારી પાસે પુરાવા છે એટલા માટે કહું છું, કોરોનાના કાળના પુરાવા છે. હજી મારી પાસે પુરાવા નથી માંગતો હું. પુરાવો ભારત દેશમાં કોરોના કાળ ભારત દેશનો હતો, એમાં તમારા બાપુજીની વાત જ નથી આવતી. હા પણ હું તમને તમે પાછા મહાદેવ સુધી પોગી જાવ છો કે મહાદેવ એક વ્યક્તિ નથી. હું તમને એમ કહું કે બધાનું સાચવી લે. હું તમને મારી પોતાની વાત કરું છું. ભગવાનને જે માનતો હોય ને ભાઈ, હું એની વાત નથી કરતો. તમે વ્યક્તિગત કરો છો, પણ તમે કાળ ભૈરવ છે એ જાહેર છે કે તમારા એકના છે? બધાના છે ભગવાન, જે માને એના છે. તમે નથી માનતા, તમારા નથી છે, તમારા નથી છે ને. તમારું શું કામ કરે કાળ ભૈરવ દાદા? તમે કોઈ જિંદગીમાં કાળ ભૈરવ દાદા મોઢું ન દે. તમારું થોડું કામ થવાનું કે અત્યારે મારા કોથળીનો ઓપ્શન અત્યારે છોકરો થઈ જાય, એ કાળ ભૈરવ દાદા થોડા અત્યારે આવીને કરી દે તમને. હવે મારે જો ઈ મને ખબર છે, ડોક્ટર પાસે જાવ ને તો બાઈના બાળકના કોથળીના ઓપરેશન હજી કરી અને પાછા બાળકો થાય છે. હા પણ ઈ તમને ખબર હોય, ઈ તમારો અંગત પ્રશ્ન છે. એમાં એની અંદર તમને શું કરે એ સાંભળી લો. પછી જેટલા કોઈ પણ પુરુષને સ્ત્રી બનવાનો શોખ હોય ને તો ડોક્ટર પાસે બાઈ બનાવી દે છે. ઈ ડોક્ટર નો અંગત પ્રશ્ન છે, ઈ પુરુષનો અંગત પ્રશ્ન છે અને સ્ત્રીનો અંગત પ્રશ્ન છે. ડોક્ટર નો નથી, વિજ્ઞાન નો છે. ભણ્યો એટલે નકર તો તમે ઘરે ફાકો પાડીને બનાવીજો ને ભાઈ. પણ હું તમને એમ કહું કે એમ નહીં. વાત સાંભળો, તમે પુરુષ છે બરોબર, તમે માણસ છો. મનસુખભાઈ ને સ્ત્રી થવું છે, મનસુખભાઈ ને ખબર છે કે મારે બાઈ થવું છે, અને બાઈ ને કેમ થવું એ હું તમને એમ કહું કે ઈ તમારે કોઈ પણ સ્ત્રી હોય ને એને જેન્ટ્સ બનવું હોય તો ડોક્ટર બનાવી દે છે, ખબર છે? ઈ મને નથી ખબર. હું કોઈ કારણ કે બાઈ નથી બન્યો, જેન્ટ્સ નો મારામાં જેન્ટ્સ ના લક્ષણ છે, કારણ કે બાઈ ના લક્ષણ મારામાં નથી. મારા ભાઈ બસ ઈ તો કુદરતી છે, ઈ તમારા ઘરનો પ્રશ્ન. મને ભગવાને જે આપ્યો ને મારા, હું તમને કહું મારી યોને, હું તમને કહું મારા મમ્મીના ધાવણથી હું ધાવેલો છું. મને માણસ બનાવ્યો છે અને પુરુષ બનાવ્યો છે. પછી મને બધી વિચાર નથી કર્યો કે મારે હું કરવું એમ. સાંભળો ભાઈ, તમે ધાવ્યા ને એમ જેટલી બાઈઓએ છોકરા સીણ્યા ને ભારતમાં બધે ધવરાવીને મોટા કર્યા, બાકી કઈ પૂછડે પાણી રેડી મોટા થાય નહીં. હું એટલે જ તમને કહું છું કે મને કોઈ વિચાર
જ નથી ફેર્યો કે મારે ભાઈ માંથી બાઈ થવું. હવે એ તમને ખબર છે, તમને કેમ ખબર હોય મને નથી ખબર. જો સાંભળી લ્યો, જો હા, બોલો. ઘણા છે ને માતાજીના ભગત હોય, પછી ઈ કોઈ પણ વ્યક્તિ હોય તો એને એવું થાય કે ભાઈ મારે હવે આ બાબતની અંદર મારે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરવું છે ને મારે આ બનવું છે, તો એટલે પુરુષને નહીં, સ્ત્રીને સ્ત્રી બનવામાં શું વાંધો હોય? તમે આખી વાતમાં જે સ્ત્રીમાં નો હોય, પુરુષમાં નો હોય, એને જે ઈ બાઈ બની શકે છે. એની મને ખબર નથી ભાઈ, એમાં આપણે ડીપમાં ઉતરવું નથી. હું તમને ડોક્ટર ની વાત કરું છું કે તમને હવે ઈ તમને વાત કરું, ઘણી ઠેકાણે પછી ઘણાને કોઈ પણ બ્લડ ના તકલીફ હોય તો ઈ લોકો એના દવા લે તો જ બાળક થાય. ઈ કોઈ દેવી દેવસ્થાન કે ભગવાન કીધે નો થાય. હા, ઈ તમારે દવાખાને જવું પડે. હા, ઈ તો ઈ મને ખબર જ નથી. એમાં મને તમે આ વાત કરો ને એમાં મને હજી મગજમાં જ ન ઉતરતો કે આ તમે કઈ રીતની, કારણ કે એમાં આપણે ઉતરા જ નથી. મને તમારે વિડીયો જોયા, મેં તમારી લગભગ 5-7 કલાક બગાડી. તમારા જે વિડીયો હતા ને 10 મિનિટ 20 મિનિટ 25 મિનિટ 8 મિનિટ 8 મિનિટ, મને એમાં તમે ગમ્યા એટલે મેં તમને દિલથી પૂછ્યું કે ભાઈ મારું કામ થયેલું છે, મારા દાદાને મનાય કે ન મનાય. એટલું આ એક સાચો પ્રશ્ન આ છે ને આપણે તબિયત સુધી પોગી ગયા, કોરોના સુધી પોગી ગયા ને એ વસ્તુ તાકી અલગ છે મારા ભાઈ. કોરોનાનું તમારે પુરાવા જોતા મારી પાસે છે. અમારે જે પ્રશ્ન છે ઈ જાહેર જીવન નો હોય છે. હા, હું તમને એટલું કહેવા માંગુ, તમે એમ કીધું કોરોના જેને થયો હોય ઈ માના હારો થયો છે. એ કોરોનામાં લોકડાઉન આવ્યું તો કોઈ ભગવાન બહાર નહોતા નીકળવા દેતા, તો ભગવાનના મંદિરે તાળા મારવા પડ્યા. ભગવાનના મંદિરે ભલે તાળા મારવા પડ્યા, પણ માણસના મગજમાં માણસના એમ નહીં. ભગવાનના મંદિરે તાળા મારી દીધા એટલે ભગવાન ક્યાંય બહાર ન હોય? તો પછી ભગવાનને આપણે હાંજ સુધી એમને મંદિરમાં જઈ તો જ ભગવાન મળે, એમ તમારું કેવું છે? કે ભાઈ અહીંયા રામાપીર નું મંદિર છે, રામાપીર આવશો તો જ ભગવાન મળશે, એમ તમારું કેવું છે? કહેતો તો તેથી પરચો કોઈ એકા નહોતી, તો એમ કહું છું. કેદી તમે માન્યા નથી? તમે કોઈ માનો છો? પેલા મને ઈ કહો, તમે કોઈ માનો છો? પણ હું નથી માનતો, મને ખબર છે. પોલીસ મોરલા બોલાવતા હતા, એટલે મને ખબર છે પોલીસ મોરલા બોલાવતા હતા. એના બોલાવતા હતા કે જે વ્યક્તિ માનતા નથી, જે વ્યક્તિ કોઈને ધારતા નથી. હવે હું તમને કોઈ એને પી પીને ફરવા, દારૂ પી પીને જેના મોરલા જ બોલાવવાના હોય, બરોબર? દારૂ પીવાનું હોય, સિગરેટ ગાંજો આ છે તે છે. સાંભળો, રોડ માથે નીકળાતું નહોતું. શાકભાજી લેવા તો નીકળતું હતું, ખાવા પીવાની પોલીસે છુટ્ટી આપી હતી. મારા ભગવાન, એમ તમને કહું, જેના હાથમાં ગાજર હતો, મૂળો હતો, દૂધી હતી, એને તો પોલીસ વાળા એમ નતું કીધું કે મોર બોલે. રખડવા નીકળ્યો તો બરોબર, એની માટે મોર બોલતા હતા ને કે બીજા માટે મોર બોલતા હતા? કાળ ભેરો થતા દારૂ નો બાટલો બીજો હાથમાં લઈને બેઠો, એની પાસે એમ કે મોર નો બોલે, એ કાયદેસર બોલે, એ બોલવાનો જ છે મોર. પાછળ કોતરી નું ક્યાં ઓપરેશન નું આવ્યું આમાં? મેં તમને વાત શું કરી, તમે કોથળી લાવ્યા. અત્યારે હું તમને એમ કહું કે જે વ્યક્તિ હવે કોરોનામાં દારૂનો બાટલો લઈને હવે ચોકમાં બેઠો હોય, ન્યા મોર બોલતા હોય, ત્યાં ભાઈ ભગવાન આવીને થોડો ઉભો રહેવાનો? હું એમ તો તમને કહું છું, એટલે તો આ ખોટું ને આ વાત છે. ઈ ભગવાનને જ નથી માનતો, નાસ્તિક માણસ છે, એમ તમને કહું છું. ઈ ભગવાનને જ નથી માનતો, એનામાં ગુણ જ નથી. ભગવાનને માનવા વાળા માણસને હું તમને એમ કહું હાજા કરી દીધા, એમ તમને કહેવા માંગુ છું મારા ભાઈ. જેને કોરોના થયો તો ને એને હાજા કરી દીધા. મારી ગુજરાતીમાં ગણિત ઈ છે, એમ તમને કહું છું. મારી પાસે છે અને પુરાવા છે. તમારો કિંમતી સમય આમાં બગાડવામાં એનું કારણ છે કે આ બાબતની અંદર છે ને ભાઈ, આ ભગવાન કાળ ફેરો ની બધું તમારા ઘરે છે, એટલે તમે એને પગે લાગો. મારા ઘરે નથી, મારા ઘરનું તમે નામ નો લ્યો. હજી તમે કોઈ પર્સનલ નો નાખો. હું માનું છું એમ બોલ્યો છું, હજી બોલ્યો છું. મારા ઘરે કાળ ફેરો દાદા છે, હું કીધું ક્યારે બોલ્યો? મને આખા રેકોર્ડિંગ માં સંભળાવો. હાલો, તમારી પાસે રેકોર્ડિંગ હોય? તમારા વામતા નથી. તમને જે તમારા મમ્મીને જે ઓપરેશન માં તમને મદદ કરી કાળ ફેરવા, એટલે તમારે હું દર વર્ષે ઉજ્જૈન જાઉં છું. આખા વર્ષમાં એકવાર મારા દાદાનું મોઢું ઉજ્જૈન સરકાર શીતળા નદીના કિનારે જે બેઠા છે એનું મારે મોઢું જોવા જોવે, કાયદેસર જાઉં છું, એને હું માનું છું અને મારા કામ થાય છે. એની વિશે તમે ત્યાં જાવ છો, મને તમારે કહેવાની ક્યાં જરૂર છે? હું તમે રોજ ત્યાં રહ્યો, તમે કહો છો કાલ ભેરો દાદા તમારા ઘરમાં બેઠા, હું મારા ઘરમાં નથી બેઠા, હું ઉજ્જૈન દર્શન કરું છું. આખા રેકોર્ડિંગ તમે સાંભળી લ્યો, એમાં તમારા ઘરે જે દાદાએ કામ કર્યું એ મને તમે કહો છો. હવે આપણે કઈ મામાસી ના સહી ને તમારે મને કેવું પડે? મેં એવું કે મને સંભળાવો કે મેં મારા ઘરમાં બેઠા દાદા એવું બોલ્યો, એમ મને સંભળાવો. તમારા મમ્મીને પેશાબની કોથળીનું ઓપરેશન કરાવ્યું, એમાં એવું ક્યાં બોલ્યો મારા ઘરમાં દાદા બેઠા, એમ એવું ક્યાં બોલ્યો? મારા ઘરે પરસો તો દીધો જ ને. મારે ઘરે પરસો દીધો એનું કારણ એવું થોડું સાંભળો, તમારા દાદા હારે કોન્ટેક્ટ તો છે કાળ ભેરો હારે, એટલે મોબાઈલ નંબર થોડો છે કાળ ભેરો દાદા હું ફોન કરું કે દાદા ભેરો મારું આ કામ કરજે, એવો કોન્ટેક્ટ નથી મારી યાર. મારી શ્રદ્ધા હોય મારો વિશ્વાસ હોય, તમે સૂર્યનારાયણ ને બધો છો, તમે કોઈ માનતા જ નથી. એમ કઈ દાદા કે મારો ફોન ઉપાડીને મને જવાબ નથી. તમારો ઉપલો માળ છે કે નહીં ઈ જ મને સમજાતું નથી. તમારા ઘરે કામ કરે છે ને, હવે તમે મોબાઈલ નંબર પૂછ્યા તો મોબાઈલ છે ઈ કાળ ભેરો કોન્ટેક્ટ કોને કહેવાય ગુજરાતીમાં? મને સમજો કોન્ટેક્ટ કોને કહેવાય? સાંભળો, તમે કીધું ને તમે
ખોટું શું છો ને તમારે કઈ ઓપરેશન નથી થતું તો તો ઈ તમે contact શ્રદ્ધા બોલો, તો તમે શ્રદ્ધા બોલો. આપણે ઇંગ્લિશ તમે વસ્તુ છે ને મોઢું ન છે ને, બોલાય. હા, બોલો, ઇંગ્લિશ હા, બોલો. એ શ્રદ્ધા ભાઈ બોલો, વિશ્વાસ બોલો. તમે વિશ્વાસ અજ્ઞાનમાં બોલો. તમે કોન્ટેક્ટ ના આવા ને તેવા શબ્દ સમજીને હું બધું સમજુ છું ભાઈ. હું ભલે બ્રાહ્મણ જ છું, મને બધી સમજે. કોન્ટેક્ટ વસ્તુ કોને કહેવાય અને શ્રદ્ધા વસ્તુ કોને કહેવાય? ગુજરાતીમાં તમે શ્રદ્ધા અને ઇંગ્લિશમાં કોન્ટેક્ટ. કોન્ટેક્ટ ના શબ્દ ઘણા નીકળે. ઈ ઘણા નીકળતા હોય તમે જાણો ભાઈ કે હું હા, તમને એમ કહો મનસુખભાઈ, તમે સમજતા નથી યાર. હું સમજુ છું એટલે હવે તો યાર તમારો કોન્ટેક્ટ ન બોલો, શ્રદ્ધા બોલો ને શું વાંધો છે? શ્રદ્ધા બોલો. એટલે આ કાળભેરો છે ને ઈ હા. ઓપરેશન વાળો કાળભેરો કહેવાય. એટલે હવે આ કાળભેરો તમારો હવે ઈ ઓપરેશન તમારી કોઈ નીતિ નહીં. એ કહેવાય, ઈ તમારી પર્સનલ નીતિ એ કહેવાય. આ કાળ ભેરો ઓપરેશન વાળો કહેવાય, ઈ તમારી પર્સનલ નીતિ કહેવાય. બાકી હું તો ઉજ્જૈન વાળા કાળ ભેરો તો માનું અને ડેઈલી સેવા પૂજા કરું છું. તમારી જેમ કોઈ ભગવાનને નથી માનતો, કોઈ ઓલાને નથી માનતો, સૂર્યનારાયણને નથી માનતો, એવો હું માના નથી. ભગવાનને આ દુનિયામાં કેટલા માને છે ઈ તમને ખબર છે. સૂર્ય કહેતા પ્રકાશ, ચંદ્ર કહેતા પ્રકાશ, ધરતી કહેતા જમીન. હવે ઈ શરીર પણ થાય. ઈ 5 તત્વો છે. 5 તત્વો એટલે ભગવાન. ભ કહેતા ભૂમિ, ગ કહેતા ગગન, તો વ એમ કહેતા નહીં, વાયુ. આ બધા વાતો કરે કે સૂર્યનારાયણ હનુમાનજી કરી ગયા હતા, એ ખોટું હોય છે, સાચું હોય હાવ છે ખોટું, હાવ ખોટું. એમ. તમે એટલે પાંચ જવાતું નથી ને પાંચ ગરવા તો જવાતું માયાભાઈ નથી. આહિર બોલે છે, માયાભાઈ આહિર ને બધા બીજા બધા સાધુ ઈ સંતો તમને બોલે ખોટા. સમજતા નથી. એ દાદા ઈ ઉદાહરણ છે. ઈ તો હુંય બોલું પણ ઈ તમને સમજાવવા માટે થઈને, તમને પાછા રાખવા માટે થઈને. આ તમે જે દાદા મહાભારતમાં કહો, શ્રી કૃષ્ણ આ ભગવાન કાળભેરો સાંભળો, તો આ કાળભેરો તમે મને કીધું. મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન ઈ બોલ્યા બધી કે તમે સુપ્રીમ તમારું કોર્ટે કામ કીધું. કરી રાખો, ફળ સાંભળી હું લ્યો. આપીશ. એ ભાઈ ઉભા રહ્યો. ના ના, મારી વાત તમે સાંભળો ને, મને સાંભળી લો ને. મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે તમારું કામ કરી રાખો, ફળ હું આપીશ. એ હાચું. હવે કામ એ વાત સાચી ખોટી? કરો. સાંભળો, તે કામ કરવાનું બધાય કીધું. કામ કરો, કામ સડી જાવ, કાળભેરો પડો માં એવું કોને તો કહું કીધું? છું. બધાએ કોને કીધું? શ્રી કૃષ્ણ ભગવાને એક જ આ કીધું શ્રી કે તમે કૃષ્ણએ તમારું કીધું, કર્મ કરો, બધાએ ફળની કીધું. ઈચ્છા ન રાખો, ફળ હું આપીશ. એમ તમે હા, કીધું. પણ કામ કરો તો કાળભેરોમાં સોટતા નહીં, નકર ભૂખ્યા મરશો એમ કહે છે. પણ કાળ ભૈરવની વાંહે તમે શું કામ પડી તો ગયા? એમ તમને કહું છું. મેં તમને કીધું તમે એની વાંહે પડો એમ. હવે તમે સમજતા નથી. આ ઓપરેશન નું આવ્યું ઈ બધું ઈ એક પરચો જ છે ને. પણ ઓપરેશન તમારા ઘરે, હું તમને એમ કહું, હજી તમે કોકને માનવા મળો. તમારા ઘરે જે તમારા ડોક્ટર પાસે જવું પડે ને, ત્યાં નહીં જવું પડે એમ તમને કહું. અમારે કાળભેરો ની જરૂર નથી. અમારે કોઈ દેવી મારે દેવતાની તમને જરૂર દેવું નથી. નથી. મારે ઈ તમારી પાસે આવે નહીં, આવી રીતે ન આવે. તમારે એની માટે છે ને, તમારે એની માટે આંગળા પાડો, પણ તમારી પાસે કોઈ દી આવે નહીં. તમારે જે દુઃખ છે ને એ ન જ આવે. કાળભેરો અમારો રોડ ચડે ને એટલે દેખાતું બંધ થઈ જાય. એની કરતા હું કોને મહાકાળ દેખાતું બંધ થઈ જાય? કોને દેખાતું બંધ થઈ જાય? જો ઈ ખાલી તમે કાળભેરો માનો છો, હું મહાકાળ ભેરવ. હું મહાકાલેશ્વર નો ભગત છું, ભોળાનાથ નો પેલા છું. તમે મહાકાળ બોલો, તમે જે હોય તમે જેની હારે વાત કરો છો ને ઈ મહાકાળ ભેરવ છે. એમ. કઈ ઓલો તમારે બોલ છે ને, નગર મને વાત કરાવો લ્યો હાલો. પણ ઈ ભલે, હા, પણ ઈ તમે તમારા મનમાં આવે ને તમે તમારા તમે YouTube ચેનલ માં માધ્યમમાં પૈસા કમાવા માટે થઈને તમે આવી રીતના બોલો છો. એ મારા ભાઈ બોલો ઈ કાળ ભેરવ. ઓલો તો જવાબ નો દે, લાઈ જવાબ દે તો હું એને પૈકી લાગુ. પણ એમ નહીં, હું તમને કહું, તમારી પાસે રિપોર્ટ છે કે ભગવાન ના કરાવેલા કે આ મારો રિપોર્ટ આવ્યો ને પછી અટકી ગયો, દવાખાનું કોઈ ઓપરેશન આવ્યું નથી, એવા report છે તમારી પાસે? રિપોર્ટ હતા ને તે ભગવાન નો હતા. અટણ રિપોર્ટ આવ્યા તો ભગવાન ભગવાન ને માનો ને, તમે માનવું છે ને, નાસ્તિક ની રીતે ફરો છો તમે. કહો હું આમ ભાઈ બહેન છું, બાયું બહેન છું, એ રીતે ફરો છો. તમારા ભગવાન તમે કઈ કેમ આવશે? જો ભગવાન રામ ના બધા દુખી થયા છે આ જગતમાં. ના 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 ના, ઈ તમારી જેવા દુઃખી થયા. બાકી કોઈ માનવા વાળા કોઈ દી મેં નથી ધાર્યું કે મારું કોઈ દી કામ અટક્યું નથી યાર. તો તમે મારા ઘરમાં 500 પ્રશ્ન છે. હું કોઈ દિવસ હું દાદાને એક પ્રાર્થના કરું ને કે દાદા આવી રીતના દુઃખ છે, હું સાચો હોઉં ને મારે પેટમાં પાપ ન હોય, મને કોઈ દુઃખી નહીં કરતા. સાંભળો, તમારા ઘરે જો 500 પ્રશ્ન હોય ને તો મહાન મોટા દુઃખી તમે ગણાવો. કેમ કે 500 પ્રશ્ન એટલે જાજા વિવાદ ગણાય. હા, પણ એમાં ઈ બધા ભરી પીવે છે. મારી પાસે ભગવાન, હું તમને એમ કહું કે હું તેની પૂજા કરું. 500 પ્રશ્ન હોય એટલે 500 પ્રશ્ન વાળો સુખી હોય કે દુઃખી જ હોય. 500 હોય 600 હોય, હું તમને એમ કહું કે એને નિવારણ લાવવા વાળું કીધું. તમે શું કીધું? તમે શું કીધું કે મારા ઘરે, હું તમને કહું તમે મને દીકરો દીધો, હું તમારા ઘરે દીકરો પૂરવા આવું? અમે નો થાય ઈ તો હું તમને કહું છું. પણ નો થાય તમે માનવા માંડો ને, તમે માનતા નથી. તમારો દીકરો જોડે તમને મફતમાં દીકરો કોઈ અત્યારે હું તમને એમ કહું કોને લુગડા પહેરી લ્યો ને તોય મારા ભાઈ મોરલા બોલે, એમાં કાંઈ ફેર ન પડે. વગર લુગડે મોરલા બોલે મારા ભાઈ. હું તમને કાળા પહેરો, ધોળા પહેરો, પીળા પહેરો, વગર લુગડે તમે મોરલા. મને કયો મારું કાંઈક કરી નાખે જાઓ. હે? એ મારું ભૂંડું ઊંધું વાર નાખે એવી માનતા કરો. અને મારે હું કામ એ દાદા, હું કોઈનું ખરાબ કરવા થોડો નીકળ્યો છું ભાઈ. મેં તમારે ખરાબ કર્યું તો ખરાબ થી વાત ન કરે કે ભાઈ તમે આ બધું જે લઈને નીકળ્યા છો ભૂવાપણાનું, બરોબર, એ બધું ખોટું કરો છો. મને એમાં ખબર નથી પડતી એટલે મારી ચર્ચા જ ન કરે ને મારા ભાઈ. એમ તમને કહું, મારું પર્સનલી કહેવાનું છે. ખબર ન પડતી હોય તો તમારે ફોન કરવાની શું કામ ખબર પડે કે મારે ફોન કરવો મને મારી પોતાની પર્સનલી બાબત મારે જાણવી હતી, એની માટે મેં મનસુખભાઈને ફોન કર્યો હતો, પણ મનસુખભાઈ ઘણા આગળ નીકળી ગયા. જો તમારી પર્સનલી મેટર છે ને, તમારા હગા કુટુંબ ને કહી શકો, તમારા કોઈ હિતુ મિત્રો એને
કઈ પણ હું તેના વિડીયો યુટ્યુબ માં તમે નીકળો છો બહાર, બરોબર, તો મને તમારો એક તમને એમ કહું દાખલો મારી પ્રતિ આવે છે કે બરોબર, તો મારે મનસુખભાઈ ને પૂછાય ને હું તમને એમ કહું કે આમાં મોદી ને એમાં ભેરો બાબતે ભૂવા બાબતે મોદી ને ખબર નથી પડતી, મારે મોદી સરકાર ને પૂછવા થોડું જવાય મારા ભાઈ, એમ તમને સમજાવું. નથી પણ તમે મુદ્દો સમજતા નથી. તમે ભૂવાનું સંભાળ્યું છે, આખું તમે ભૂવાનું સંભાળી લીધું, આખું તમે ભૂવાનું સંભાળી લીધું, બરોબર, કે આ ભૂવા આમ ને આ ભૂવા, તમે બધા ભૂવા ઓળખતા છો, મેલડીમાં ને કાળ ભેરો દાદાના ચામુંડમાં ને બધા હારે તમારે કદાચ મુલાકાત થઈ છે અથવા નહીં થઈ હોય, તમે એવું બધું સંભાળો છો એટલે મારે તમને તમે જે સંભાળતા હોય એને પૂછાય જ નહીં. તમે પૂછો ઈ તમે તમારા ઘરનો પ્રશ્ન પૂછો મને થોડો પૂછવાનો હોય. મેં મારા ઘરનો પ્રશ્ન પૂછ્યો નથી, મારા ઘરમાં જે તકલીફ હતી ને મેં તમને કીધી, જે તકલીફ આવી હતી ઈ મેં તમને કીધી, સાંભળ્યો. હવે ઈ તકલીફ દૂર કરી તોય તમારી એમાં મારે હું તમારે કઈ નથી, પણ હું તમને ઓપરેશન સાંભળો, ઓપરેશન કર્યું હોત તો એ દુઃખ તમારે, મારે હું મારી એક માનવતા બને કે તમે મારા મિત્રો મારે તમે સહકાર દેવાનો, બાકી કાર્ડ ફેરવ આ બધા કામ કરતા હોય તો પછી મારે એમાં શું કરવાનું છે? પણ હું તમને એમ કહું છું કે ઈ બધા કામ તમે એમ બોલ્યા કે તમે કોઈ માનતા નથી, પણ હું તમને એમ કહું મારે મને ન મને એમ તમને હું દીવા દૂપ કરું છું, રોજની 7 અગરબત્તી બગાડું. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને મૂળભૂત અધિકાર દીધો છે. બાબા સાહેબ સાઈડમાં મૂકો, ના ના મારે એમ નથી સાંભળવા, મારે બાબા સાહેબ ને હું માનતો જ નથી, તમે જેમ નથી માનતા હું બાબા સાહેબ ને નથી માનતો, તમારી વાત સાંભળો. હવે માનો નો સાંભળ્યો માનો નો માનો તો તમે ફોન કર્યો છે તો તમારે કાર ફેરવવાનું મને તો ક્યાં કહેવાની જરૂર છે? તો ભાઈ તમે એમ બોલ્યા કે હું નથી માનતો તો મારે તમને નો કહેવાય કે હું બાબા સાંભળી, તમે બોલ્યા કે હું કોઈ માનતો જ નથી. તમે જીવો છો ઈ જ બંધારણ થકી જીવો છો, તમે ક્યાં તમારે કોઈ દેવી દેવતા થકી જીવો છો? હું તમને એમ કહું છું કે ડોક્ટર ના દવાખાને ગયા એ કાયદા થકી, અને એ ડોક્ટર ભણ્યો એ કાયદા થકી, એને લાયસન્સ મળ્યું એ કાયદા થકી. તમારે કોઈ કાર ફેરવવાનું એક લાયસન્સ હોય મને બતાવો ને કે ફલાણો. મેં ક્યાં કીધું કાળ ભેરો દાદા લાયસન્સ અપાવ્યું? હું બોલ્યો કાકા હું ઈ તો તમે તો કઈ હું બાબા સાહેબ ને માનતો નથી, હું બાબા સાહેબ ને માનવાની વાત ક્યાં કરું છું? હું જે ડોક્ટરે એમ તમને હું તમને એટલું સમજાવું, જે ડોક્ટરે રિપોર્ટ કાઢીને દીધો તો કે આમાં ઓપરેશન છે, વાત સાંભળો. ના ના તમે બોલ્યા બોલ ન કરો યાર, મારી વાત તમે સાંભળો, 2 મિનિટ તમે મુંડા થઈ જાઓ. ડોક્ટર ભણ્યા કોને નથી સાંભળો? ના 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 તમારી વાત જ નથી સાંભળી. હવે તમે 2 મિનિટ મને સાંભળો, મને સાંભળો. ના ના મનસુખભાઈ મને સાંભળો, મને સાંભળો, મને સાંભળો, મને સાંભળો, મને સાંભળો, મને સાંભળો. તમે એમ કહો, હું તમને એમ કહું, મને સાંભળો. હવે તમને એટલું કહું કે હું તમને એમ કહું ડોક્ટરે જે વ્યક્તિએ જે રિપોર્ટ આપ્યો, બરોબર, કે આમાં ઓપરેશન આવશે, આવી ગયું છે, બરોબર, તારીખ આપી દીધી છે. હવે પછી હું તમને કહું કે મેં મારા દાદાને 7 જ અગરબત્તી કરી, મેં કીધું મને આંગળા પડી ગયા. એ હમણાં ઘણાય છે ને નાના બાળકો એ સિક્કા કરી જાય છે, પછી એમાં માનતા નહીં નીવડાય, સંડાસમાં નીકળી જાય એટલે ડોક્ટર કહી દે કે વાંધો નથી, આપણી નળી દબાતી હોય ને નળી પાછી તમારા સંડાસમાં નીકળી ગયું, તમારે એમને તમારા છોકરા કરવાથી સંડાસમાં નીકળી ગયા. ક્યાં છોકરા? તમે કેમ મારો છોકરો કરો મને સંતાન દો એમ? ઈ તો કોથળી માં થાય, ઈ તો હું તમને કહું છું, ઈ તો હું તમને કહું છું, ઈ તો મેં જાણી છે, જગત જાણે છે. નીકળી જાય. હવે સિક્કા જો ઘણા બાળકો છે એને સિક્કા ગળી જાય છે, ઠેરિયું ગળી જાય છે રમતા રમતા, તો ઈ સિક્કો ગળી જાવ તમે અંગવામાં કાઢી નાખો કે સંડાસમાં કાઢી નાખો. હું તમને એમ કહું છું ઓપરેશન છે ઈ મારે ક્યાં મારો ભાઈ તમારા મારા માસી ભાઈ થઈ છે મને કેવું જોઈએ એમ કહું છું. તમે જે ભાષા વાપરો છો હું તમારી યાર સીધી વાત કરું છું, તમે જે ભાષા છે ને થોડી બોલી તમે ભૂવારે વાત નથી કરતા મારા ભાઈ. હું તમને એમ કહું તમને ભાઈ રીતે ફોન કર્યો છે, તમે ભૂવારે વાત જ નથી કરતા. હું ભૂવો છું તો તમે મને આવા શબ્દો વાપરો છો. તમે અટણ મને સંડાસમાં છોકરાની વાતો કરો છો, હું તમને તમે બોલ્યા કે સંડાસમાંથી નીકળી જાય. મારા મમ્મીનું કોથળીનું ઓપરેશન સંડાસમાં નીકળી ગયું હોય. કયું છોકરો? મારા મમ્મીનું ઓપરેશન સંડાસમાં નીકળી ગયું હોય. તમે આખી વાત સમજતા નથી. તમે ઉદાહરણ આપ્યું. અરે હું એમ કઉ છું કે ઈ ઓપરેશન છે ઈ તો તમારા ઘરની મેટર છે, મારે થોડી લેવા દેવા. પણ તમે મને સાંભળો એટલે તમને કહું છું, તમે મને સાંભળો પેલા, તમે મને સાંભળો. હવે તમે ભૂંડા બોલો તો હું તો અટણ મારે સાંભળવાનું જ ને. તમે ફોન કર્યો છે, તમે બોલ્યા, તમે કહો સંડાસમાં નીકળી જાય, સંડાસમાં નીકળે પેલા કોણ બોલ્યું? હું એમ કઉ છું મોઢેથી ગળી જાય ઈ પાછું મળમૂત્રની જગ્યાએથી નીકળી જાય છે. હા પણ હું ઈ ગુજરાતીમાં શબ્દ આપણી ભાષામાં મળમૂત્ર કે તમે જે બોલો સંડાસમાંથી નીકળે એમાં ભૂંડા હું બોલ્યા? આપા તો ઈ મળમૂત્ર ઈ સંડાસ કહેવાય કાકા. એને તમે એમ તો હું કહું છું કે એમાં ભૂંડા હું બોલ્યો? એટલે ભાઈ એમ નથી કેતો, તમે કહો છો તમે મને આમ કહો છો તો તમે ફોન કર્યો છે, હવે તમે જે બોલો ઈ મારે સાંભળવું તો ખરું ને. કરવાની વાત કરી, મારી મમ્મી સિક્કો કરી ગયા. હું તમારી મમ્મીની વાત કરું, મેં છોકરીની વાત કરી. તમારી મમ્મી છોકરા છે. પણ હું તમને મારી મમ્મીની વાત કરું છું, તમે મને તમારા ઘરની વાત મને નો કરી શકો, મને જાહેર જીવનની જ વાત કરી શકો. તમને મેં ફોન કર્યો મારી વાત તમને નો કરી શકું એમ તમને કહું. મેં તમને ફોન જે બાબતે કર્યો તો તમે એમ કીધું કે મને તમે આ બાબતે ફોન નો કરી શકો તો હું કાપી નાખું. હું ક્યાં ના પાડું? મારે કોઈ ભૂવા પણ નથી, હું કોઈનું જોતો નથી, હું કોઈના પૈસા નથી લીધા. તમે મને ઈ કાર્ડ ભેરવનો તમારા ઘરનો પરચો મને દેખાડવા માંગો છો, ઈ પરચાને મારે દેખાડવા નથી માંગતો, પરચો દેખાડવા નથી માંગતો. હું તમને
એટલું જ પૂછવા બાબતે એકનો એક હજી મારો સવાલ એ છે કે મારું હું તમને એમ કહું કે મારું મારા ભગવાન જેને હું માનું છું ભગવાનની હું ભગવાન દ્રષ્ટિએ એને માનું છું હા. હું તમને એટલું કહેવા માંગુ કે મારું મારા મમ્મીનું કામ થયું છે પ્લસ મારે કઈક સુખ દુઃખ હોય બરોબર દાદાની સામે રોવા મળું તો મારું કારક દુઃખ હળવું થઈ જાય છે મારે દાદાને મનાય કે ન મનાય તમને એમ કહું હું એમ કઉ છું કે તમે રોવા માંડો ઊંધા પડી જાવ ઈ તમારો ઘરનો પ્રશ્ન છે ઈ મારે થોડો કહેવાય કે તમે રોવા માંડો માં એમ ઈ તો તમે એટલા બધા હુવા પાસે તમે જાવ છો કે આમ દેખાડો ને ઓલું દેખાડો ને આટલું બધું દેખાડો ને મેલમાં દેખાડો ને એવું બધું કરો તો તમે એનું પેટમાં ભરે છે તમે તો કહો છો ને મેં તો હારી ઊંટે ફોન કર્યો તો તમે નટણ શેરની વાતો તો તમે કરો. તો હું તમને એમ કહું કે મારા ભાઈ હું તમને એમ કહું કે હું એટલું તમને પૂછું છું કે મારું હું તમને એમ કહું કે દાદાની સામે ભગવાન માનું છું મારા દેવ જેને માનું હું છું એમ કહું બરોબર છું, ઈ તમે તમારો દાદો માનો છો ઈ તમે તમારી રીતે એને મારે મનાય કે ન મનાય એને મારે મનાય કે ન મનાય ઈ હવે તમે તમારા ખરીએ તમારે જવાય કે ન જવાય ઈ મને પૂછો તો હું તમારા ઘરનો થોડો મેન માણસ છું એમ કહું. તમે બધું જાણો છો ભૂવા પણ તમે સંભાળી ઈ ભૂવા પણ હું જાણું છું ઈ મારી પૂરતું હું જગતને વિચાર માટે પૂરું પાડું છું. ઈ તમારા ઘરનું મારી વાત ન કરાય કેમ કે ઈ વ્યક્તિગત છે એમાં કેસ તમારી થાય. ઘરની વાત નથી કરી તમે ઓલ ઓવર અત્યારે યુટ્યુબ માં છો એટલે હું આ તમને ફોન કર્યો તમે જાહેર થયા છો હું હું જે જાહેર તમારી નથી હારે વાત કરું છું ઈ કાયદા અને બંધારણ મુજબ વાત કરું છું. હું તમને કાળભેરવ મુજબ વાત આવે કેમ કે કાળભેરવ નું આમાં હાલે નહીં આમાં થાય તો સીધો કેસ થાય ત્યાં કાળભેરવ બસાવવાનું આવે. કેસ તક ભલે ને થાય એમાં ક્યાં ક્યાં ખોટું છે કે કોઈ દારૂ પીધો કે તમને કોઈ ધમકી આપી હું તમને એમ કઉ છું કે ઈ વાત તમારી પૂરતી છે. મારે બધા આવે કે ન આવે એ નિર્ણય તમારે નથી લેવાનો હું તમને એમ કહું તમને ઈ ખબર છે આવશે કે નહીં આવે એમ તમને કહું તમને ખબર છે આવશે કે નહીં આવે એમ હું નહીં તમે એ રીતે બોલો તમને પાકી ખબર છે 100% કે આવશે કે નહીં આવે એ રીતે તમે કઈ રીતે બોલી શકો કે નહીં આવે એમ હાલો મને સમજાવો તમને કેમ ખબર છે કે નહીં આવે એમ હું પણ તમે એમ બોલ્યા કે કાળ ભેરો નહીં આવે એમ બરોબર એ તમને 100% કેમ ખબર છે કે નહીં આવે હાલો મને સમજાવો હાલો હું કહું છું હાલો હાલો આવે એમ કહું હા આવે એમ કહું હા હા આવે એવું કહું આવે કે નો તમે એમ બોલ્યા કે નહીં આવે મને નથી ખબર આવે કે ન આવે પણ તમે 100% બોલ્યા તમે શું હું તો બોલ્યો નથી તમે 100% બોલ્યા કે નહીં આવે તમને કેમ ખબર છે કે નહીં આવે એમ તો હું તો માનું છું એટલે મને એટલે હું તો એને પ્રાર્થના કરી શકું કે ભાઈ દાદા મારી ભૂલ ચૂક માફ હોય મને કરજો તમે એની પાસે વાંકા વળી જાવ તો તમારો પ્રશ્ન છે હું તમને થોડો કહી શકું એમ કહું. બાપુ વળવું જ પડે યાર દેવ છે યાર ઈ તો ઈ બાપ છે યાર હું મારો બાપ છે તમારી વાત જ નથી કરતો તમને ઝુકાવતો નથી મારો બાપ છે હું એને માનું છું એટલે મારો બાપ છે એટલે મારે ઝૂકવું જ પડે એને અમે બાપા મારી ભૂલ થઈ ગઈ મારી પાસે કઈ રસ્તો નથી મનસુખભાઈ તમે અટણ ઈ વાતો કરો કે મારો બાપ છે તો તમારા બાપાને મારે કઈ લેવા દેવા નથી. તમારા બાપને પૂછવો તમારા બાપાને હાસવો એ મને શું કામ પૂછવું જોઈએ. પણ મારે તમને પૂછવાનું કારણ એવું છે કે તમે એટલા બધા યુટ્યુબમાં તમે એટલા બધા વિડીયો મૂક્યા તો તમે એટલું એક સમજાવી નહીં શકો તમે ઘણું તમે કહ્યું છે તમે તમારી પાસે જવાબ નથી જવાબ તમારી પાસે માનવા કે ન માનવા એમ આખી વાત તમે અટણ કયો છો કે ઈ મારો બાપ છે ને ઈ મારો બાપ છે ઈ તમારો પ્રશ્ન નથી બોલ્યો હજી તમે છે ને બીજી ભાષાનો વાપરો મનસુખભાઈ મેં તમારા હાથે તમે જેને માનતા હો કે ન માનતા હો તમે નાસ્તિક હો જેવનો શબ્દ મેં નથી વાપર્યો તમે હજી તમે ભાષા ઓલી ન કરો તમને છેલ્લી વાર કહું છું હજી તમે ઘણું તો થોડું ક્રોસ કરો છો મેં તમારી બાબતે કઈ ખરાબ નથી બોલ્યો હા હું તમારે એક ગુરુમાં ગમે એમાં કીધું મારો અટણ પેલા તમે કીધું હું તમારો બાપ ને પ્રેમથી હું એમ કહું છું કે મારે મને કે ન મને ઈ તમારી બાબતે તમને ખબર ન હોય તમને ના પડજો મને નથી ખબર એમ પણ શેની મને બધી ખબર છે હું એટલે તમને જવાબ દઉં છું. હું જવાબ દો તમે બોલો જવાબ હાલો મારે તમને સવાલ એટલો કર્યો દાદાને મનાય કે ન મનાય મારું એટલું કામ થયું છે મારે મનાય કે ન મનાય. હવે તમે પેલામાં પહેલી વાર બોલ્યા દાદો પછી દેવ બોલ્યા પછી કાળ ભેરવ બોલ્યા પછી દેવ એમ બોલ્યો દેવ ખાલી નથી બોલ્યો દેવ નથી બોલ્યો હું એમ બોલ્યો કે આ દુનિયામાં દેવી શક્તિ દેવ ભગવાન છે કે નહીં એમ ખાલી દેવ નો ઉચ્ચારણ નથી કર્યો ભગવાન પછી એમ બોલ્યો કે હું એને ભગવાન માનું છું એમ બોલ્યો બરોબર અને કાળ ભેરવ દાદા હું કહું છું ઈ બોલ્યો મારી પાસે બધાના જવાબ છે તમે તમારે પોઈન્ટ પકડીને તમારે મૂકવું હોય ને તોય નો પ્રશ્ન એક હું મારી રીતે બહુ હું બીજાની જેમ પીધેલો દારૂડી નથી ને આમાં જેટલા કોમેન્ટ એ તમને એવું જ કહે કે આ મનુવાદી માણસ છે. તમારે યુટ્યુબ માં મૂકીને તમારે ફેમસ થવું મને કઈ વાંધો નથી ભગવાન તમે આખી વાત સમજતા નથી. હું તમારે કીધે મેં આવા ફેમસ તો તમે કરાવો છો તમારાથી હું ફેમસ થાઉં છું કેમ કે તમે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જે વ્યક્તિ અમે જે પ્રખ્યાત હું તમને એમ કહું કે મનસુખભાઈ ઓરિજિનલ હોય ને રાઠોડ જ હોય ને તો આખો મૂકજો હું તમે મૂકવાના વાર્તો જ નથી તમને તમારી યુટ્યુબ આઈડી મૂકજો મારી પાસે ચેનલ નથી સાંભળો હું ક્યાંય કટિંગ કરતોય નથી અને તમે ઈ વાત કરતા હો તો ઈ હું કોઈનો એક શબ્દ મેં કાપ્યો નથી હું કોઈની અભદ્ર વાણી કરતો નથી. પ્રશ્ન છે ને એમાં બધાય તમને ઘેલ હાકી રાખે હું કામ કે તમારા ઘરનું ઓપરેશન છે એનો ફોન મને ન કરવાનો હોય. ઓપરેશન માં મારા ઘરનું ઓપરેશન છે એનો ફોન આવ્યો જ નથી મેં તમને એટલું કીધું મારું તમે પકડીને બેહી ગયા ઓપરેશન ને પકડીને બેહી ગયા ભાઈ એ હલો મનસુખભાઈ તમે ઓપરેશન ને પકડીને તમે બોલો હા બોલો ને પણ સાંભળતા કેમ નથી સાંભળી લ્યો તમે પેલા દાદાનું કીધું તમે સાંભળતા કેમ નથી તમે મારી વાત કેમ નથી સાંભળતા કેમ બોલ કરો છો મને બધા કોમેન્ટમાં એમ કહે છે કે આવા ઘેલાગી રે વાતો કરો માં એટલે હું તમને ના પાડું છું રહેવા દો.
આપણે કોને કીધું મને સ્ક્રીનશોટ તો નાખો આ તમે નંબરમાં? મારી YouTube માં જોઈ લો, ઘણા માં વાત કરું છું ને તો એમાં કહે છે કે આવા ગાંડી હારે હું કામ વાતો કરો એમ કહે છે. હા, પણ ગાંડી કોણ છે? હું કામ ગાંડી છે એ કહું એમ તમને કહું છું. હું કામ ગાંડી છે? તમારા ઘરે જે હોય મારે કઈ લેવા દેવા નથી, પણ આટલું બધું લપ કરવાની ક્યાં જરૂર છે? તમારી પાસે જવાબ નથી ને, આ ગોળ ગોળ ફેરીને તમારી પાસે કઈ જવાબ નથી ને એમ તમને કહું. તમે નાસ્તિક છો એટલે તમારી પાસે જવાબ ને, તમે કોઈ માનતા નથી. તમે એમ શેનો જવાબ? શેનો જવાબ? તમને હું એમ કહું કે હું દાદાને માનું, મારા ઘરમાં કામ થયું છે, મેં મારા અંગત વ્યક્તિ રીતે માન્યા છે, બરોબર. હું ઉજ્જૈન જાઉં છું. ઉજ્જૈન મંદિર છે સાચું છે કે ઈ ખોટું છે? ઈ ખોટું છે. ઉજ્જૈન મંદિર ખોટું છે? તઈ? કાળ ભૈરવ દાદાનું શિપ્રા નદીના કિનારે મંદિર ખોટું છે? તો ઈ તો માણે બનાવ્યું છે ને, કાળ ભૈરવ થોડું બનાવ્યું છે. કાળ ભૈરવ એટલે તો કોઈ મંદિર ખોટું છે? એટલે હા ખોટું તમારું ત્યાં બનાવેલું. જે તે ટાઈમમાં દારૂ પીતા હતા અને દારૂ મૂર્તિમાં ઈ જઈને ઈ વસ્તુ દારૂ ખોટું. પીતા હોય તો તમે અહીંયા પીવાય જતા હોય, તમને થોડી ખબર છે કે તમે અહીંયા દર્શન કરવા જાવ છો? એમને મૂર્તિમાં જે વ્યક્તિ ધરાવે છે ને જેને જ્યારે જે તે ટાઈમમાં ધરતો તો એ વસ્તુ ખોટી છે. હા ખોટી. આ તમારું તમે તમે તમારું ક્યાં ખોટું સાબિત કહું છું કરી લેવામાં. ક્યાં અને આ સાબિત પાછું તમે ક્યાં recording સાબિત છે ખોટું. ઈ મંદિરે તમે બનાવો છો, કાળ ભૈરવ બનાવેલું નથી. હા એવું છે? હા ઈ માણસોએ બનાવ્યું હોય. માણસોય બનાવ્યું. પછી હવે હું તમને એમ કહું કે જેને લાખો માણસો જાય છે બધા ખોટા છે. તમે લાખો માણસો જાય છે, તમારી જેવાને જે કઈ ઓપરેશન ની કોતરીઓ વાળા હોય જતા હોય. હવે એટલે અમારે જ કહું છું કે એટલે જ કહું છું કે તમે તમારા ઘરમાં જે પ્રશ્ન છે ને એને તમારે ડોક્ટર પાસે બતાવાય. ભાઈ તમારે ભગવાનની તમે મને શું કીધું તમારા દાદાને કયો? તમે એમ બોલ્યા કે તમારા દાદાને કયો? તમારા દાદા પાસે નો મગાય એટલે જ કહું તમારા ડોક્ટર પાસે જવાય તમારી જેવાને. હવે તમારે જે લાઈવ જોતા હોય ને સાંભળી લ્યો. જો અમે ડોક્ટર સિવાય કોઈ માનતા નથી. એ દાદો તમારું કામ કરતો હોય, તમે દાદો બે જલસો કરો. મારા આ મનસુખ દાદો રહ્યો ને ખરાબ છે. આ દાદાને રવા દ્યો. ઈ દાદાને મેં ક્યાં હાલી કરી? તમે તમારા દાદાને રવા દ્યો. હવે તમારો દાદો મારી પાસે દાદા બહુ હાચા. દાદા મનસુખ તમારો દાદા દાદો હાથી જેવડો કરીને લે છે ને તો મારી પાસે ઉંદેડા જેવડો થઈ જાય. કેમ કે મનસુખ દાદા બહુ હાચા થવા માંગે છે કે એટલે મનસુખ દાદાને સવાલ તો કરવા કે નહીં ભાઈ? કે જે નાનો માણસ હોય એને સવાલ તો કરવો જોઈએ કે નહીં મનસુખ દાદાને? તો સાંભળો, પેલી તો તમારી માનસિક બીમારી તમે ઈ પેલા પૂછો છો કે તમારા ઘરના તમારા દેવને પૂજવા માટે મને પ્રશ્ન કરો. તમારી જેવી માનસિક બીમારી કોની? કે તમારા ઘરે તમે તમારી છે માનસિક બીમારી. તમે બધા હું તમને એમ કહું તમે હું તમને એમ કહું કે તમે ક્યાં વિશ્વાસ પકડી લીધો? માસીએ ભાઈઓ થતા નથી કે ઈ બે પ્રશ્ન આપણે કરી શકીએ. પણ માસી ભાઈ નથી થતા મારા ભાઈ. પણ તમે YouTube માં 500 વિડીયો મૂક્યા છે તમારી રીતે, બરોબર. મેં તમારા બધા વિડીયો જોયા. તો તમે એની અંદર એટલો બધો ઇન્ટરેસ્ટ નાખો છો. મારે તમને એટલું ન કહેવાય ભાઈ કે હું માનું કે ન માનું એમ. આ તમારો ઓડિયો રહ્યો એ તમે કયો કે ભાઈ મારે તમ તાર ચડાવો એટલે હમણાં ચડાવું. તમારો પ્રશ્ન છે, તમારે ચડાવો ન ચડાવો. મેં તમને દિલથી એક ભાઈ નાથી રાખીને ફોન કર્યો તો ભાઈ નાથી રાખીને હજી ભાઈ નાથી રાખીને ફોન મેં તમને આની પહેલા શબ્દ અને હકુભાઈ ને તમે પૂછી લ્યો. હકુભાઈ નંબર પી લીધો ને એને તમે પૂછી લ્યો. મારે ખાલી પર્સનલ કામ છે. હકુભાઈ ના મારામાં ફોન અત્યારે ચાલુ છે. હકુભા કાઠી દરબાર મામાની જોત વાળા એને જો અટણ મામાને મેલડી માને મૂકી અને અટણ મહિને સાત્ય સ્વીકારી લીધું. હા પણ મારી વાત તમે સાંભળો. મેં જે તમને મારો પ્રશ્ન કીધો મારો અંગત પ્રશ્ન છે. હું કોઈ ભૂવો નથી, હું કોઈનું જોતો નથી, મારે કોઈના પૈસા નથી લીધા. પરચો જેમાં છે ઈ ભુવા ભરાડીમાં આવે. પણ કયો પરચો? આ જે કઈ ઓપરેશન નો કર્યું, ડોક્ટર પાસે કાર્ડ ફેરવી ગયા ને હવે ઓપરેશન નો થવા દીધું ને ઈ બધું રેડી થઈ ગયું, ઈ બધા પરચાની વાતો છે. અમે પરચાને માનતા જ નથી. તમારે ઈ મેટર જ છે. હું તમને એમ કહું મારી પાસે પુરાવા હોય ને મારે તમને ખાલી એટલું કેવું હતું કે મારે દાદાને મનાય કે ન મનાય એની અંદર તમે એટલો બધો લાંબો ઇસ્યુ કરો, બરોબર. મન ભાવે એમ બોલો કે હું કોઈને માનતો જ નથી, તમારે જે કરવું એ કરો. ઈ વસ્તુ ખોટી છે ને મનસુખભાઈ. તો તમે મને એવું કહેવા માંગો છો કે તમે કાર્ડ ફેરવવાનું માનવા માંડો એના માટે તમે તમને એવું નથી કહેતો, તમને એવું નથી કહેતો. મારે મને એક ને હજી એક પ્રશ્ન મારો એ છે મારે મને ન મનાય. મારા ભાઈ કહું છું ભારતના સ્વતંત્ર અધિકાર દીધો છે. આ બિન સંપ્રદાય દેશ છે. જેની ઈચ્છા હોય આ શબ્દ પેલા બોલો ને. અત્યારે આપણે 41 મિનિટ થી આ શબ્દ પેલા બોલો ને કે ભારતને બિન સંપ્રદાય દીધો છે. ભાઈ હું તૈયાર તમને કહું છું કે તમારા ઘરનો પ્રશ્ન છે મને ન પૂછી શકો એમ કહું. તમને મેં એક મોટા ભાઈ રીતે હજી તમને કહું જેની પાસે નંબર લીધો તમે. જો મેં તમારી હારે વિવાદ નથી કર્યો. મારી જે બોલવાની જે સટા છે, મારી જે બોલવાની કલા છે ઈ પ્રમાણે હું તમને જવાબ દઉં છું. તમને કદાચ એવું લાગતું હોય હું આવેશમાં ક્રોધથી વાત કરું છું, એવું નથી. મારા ભાઈ ઓડિયોમાં જે મારો ટોન છે ને ઈ ટોન થી જ હું બધા હારે વાત કરતો. કેમ કે ઈ તમારો જે કલાકારનો અવાજ હોય ઈ જ અવાજથી તમે વાત કરો. તમારા ઓડિયો હવે મારે તમને દિલથી એક વાત પૂછી છે. પૂછી શકું કે તમે ન બોલો તો પૂછી શકું? હું એમ કહું છું તમને પૂછો એનો જવાબ મારે દેવાનો, મારે ખાલી મૌન. નહીં જવાબ તમારે સારો જ દેવાનો છે. મારે દિલથી કીધું ભાઈ. મેં તમને કોઈ ટોનમાં રાજકારણી ફલાણી ભુવાની આથી તેથી હું નથી પૂછતો મારા ભાઈ. તમે મને સમજતા નથી હજી યાર. હું તમને ઈ નથી કહેતો. તમારે હું તમને એવું કહું છું કે મારો જે નાનો છોકરો છું 22 વર્ષનો. તમે વિડીયો કોલ કરીને મને તમે જોઈ લો. મારા ગોડાઉનમાં ધંધા બાબતે બેઠો છો. ધંધો મારી શરૂ છે. હું તમને એમ કહું મારા મજૂર કામ કરે છે. આ તો મારે દિલથી તમારી પાસેથી વાત જાણવી હતી ને એટલે મેં તમને ફોન કર્યો. પણ આ વાત ક્યાંય પહોંચી ગઈ યાર. હું તમને એનો જવાબ મેં જે તમને દીધો ને ઈ જે મારા જવાબ આવે છે ને ઈ જ મેં તમને દીધો. તમને તોષડાઈ ફરી વાત નથી કરી. તમારી સાંભળો હું તમને એમાં એવું છે મનસુખભાઈ વાત સાંભળો. જે વ્યક્તિ નથી માનતા પ્લસ જે માને છે ને એમાં થોડીક
થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય ને એના હિસાબે આપણે બે આગળ કોઈ ગયા, બીજું કઈ છે નહીં. વાત સાંભળો મને તમે. એનો વાંધો તમે નથી. નથી માનતા એટલે અમે તમારા તમારો પ્રશ્ન છે. હું માનું છું ને તમે નો માનતા હોય ને એમાં મને તકલીફ થાય, બરોબર? એટલે હું તમને એવું નથી કહેતો કે તમે માનવા મળો, પણ હું તમને એટલું કહેવા માંગુ કે મારું એટલું કામ થયું મારે મનાય કે ન મને, મારે ખાલી એટલું જાણવું હતું. હું તમને એમ કહું છું ઈ તમારો આસ્થાનો વિષય છે, આસ્થાથી મારે તમે ન કહી શકો. બસ તમારો બસ અંગત ઓકે વિષય છે. ઓકે ઓકે ઈ ઓકે મારી તમે મેટર આસ્થા નથી. બોલ્યા એમાં બધું આવી ગયું, આસ્થાનો વિષય છે ને એમાં બધું આવી ગયું. બસ એટલું બોલો ને મારા ભાઈ કે હું આસ્થાનો તમને વિષય છે. જો મેં તમે પેલી કોર કરીને તોય તમે મને ઈ પૂછ્યું તો મેં તમને તઈ કીધું કે ભાઈ મૂળભૂત અધિકાર પોતાનો હોય, ઈ તમને એમાં કોઈને રોકટોક નથી કરાતો. મારો પોતાનો દીકરો છે, હું આંબેડકર વાદમાં હોઉં, હું સંવિધાનને માનતો હોય, મારો દીકરો છે ઈ મોગલમાની માનતા રાખે તો હું એને પાછો વાળવાની મારી સત્તા નથી. બસ મારા ભાઈ ઈ જ જાણવું છે. હું તમને કોઈ બસ ઈ જ મારે જાણવું હતું. ત્યારે તમારો કીધું છોકરો, હું તમને એમ કહું, તમે કે- બોલ્યા અત્યારે સ્વીકાર્યું. તમે કહો કે મારો છોકરો ભગોડાની મોગલ માનતા રાખે તો મારે માતાજીની માનતા રાખે, બરોબર? ભગોડાની મોગલ માતા છે એનું માનતા રાખે તો મારે એને રોકવાની ઓલી નથી. તો હું તમને એટલું જ કહું છું કે તમે મારે હવે મનાય ઈ ને. તમને જો સાંભળો, ઈ કેવી રીતે કે હા. ઈ છે ને ઈ મારો દીકરો છે, ઈ અમારો ઘરનો પ્રશ્ન છે, પણ એને બંધારણ થકી એને મૂળભૂત અધિકાર મળ્યો છે. ઈ તો બધાને મળ્યો છે. ઈ મારી દીકરીને મળ્યો છે, મારા પરિવારને મળ્યો છે, હોલ ભારતની દીકરીઓને મળ્યો છે, હોલ ભારતની બરોબર. પ્રજાને મળ્યો છે. સીધી વાત છે, સીધી વાત. આ તમારી સાચી વાત છે ભાઈ. તમે આજ હું કરું છું તો ઈ બીજોય કરી છે. પછી કદાચ રોડપતિ હોય તો ભલે, કરોડપતિ હોય તો ભલે, મોટો તમને કહું નેતા હોય તો ભલે, એને જે બીજી વાત છે. કાયદાનો અધિકાર મળ્યો છે ઈ મને મળ્યો છે. મારી છોકરી જે લવ મેરેજ કરી શકે તો ઈ અબજોપતિની કરી શકે, અને દેવી પૂજકની દીકરીએ કરી શકે, અને કોઈ રોડ માથે રખડતો હોય ને ભિખારીની છોકરી પણ કરી શકે. ઈ તો એના ટૂંકમાં વર્ષ પૂરા થાય એટલે જે એનું પોતાનું તો સ્વતંત્ર હોય ઈ કરી કોઈ શકે. મને ભગવાનનો- જાજી હવે ખબર નથી પડતી, પણ એટલી ખબર છે 18 વર્ષ પૂરા થાય એટલે કદાચ કરી શકે. તો ઈ 18 વર્ષ થાય તો ઈ પોલીસ, નોટરી, ઈ બધા ત્યાં જ લગ્ન રજીસ્ટ્રેશન કરે છે, તો ઈ પેલા કેમ નથી થતા? સીધી વાત છે ઈ તો. કે ઈ કાયદો ના પાડે છે, ઈ બંધારણમાં ના પાડે છે. બંધારણની અંદર 18 વર્ષ દીકરીના અને 21 વર્ષ દીકરાના હોય એના સર્ટિફિકેટ ગ્રામ પંચાયતના અને તમારું લિવિંગ સર્ટી આપો તો જ રજીસ્ટ્રેશન થાય, નકર બધા જેલમાં જાય. ના બધા જેલમાં જાય, બરોબર. સીધી વાત છે. ઈ એમાં જે ખોટું છે, નથી. ઈ કાયદો છે, ઈ બંધારણ છે. હવે તમે માનો છો તો મારી એવી કઈ સત્તા કે હું તમને ના પાડું કે ન મનાય? મનસુખભાઈ, હવે એક તમે સમજો, તમે મને દીકરો માનો તોય ભલે, ભાઈ માનો તોય ભલે, નાનો ભાઈ માનો, મોટો ભાઈ માનો, જે માનો. હવે તમને ખાલી એક આટલી શ્રદ્ધાનું મારે તમને ખાલી એક મારે દિલથી જે પૂછવાનું હતું ને રહી ગયું ને ભાઈ, આપણે લાંબી બાબતમાં ચડી ગયા. બોલો. હવે હું તમને અમુક દર વર્ષે ઉજ્જૈન જાઉં છું. ખાલી મને સાંભળો 2 મિનિટ ભાઈ. હા દર વર્ષે ઉજ્જૈન દાદાના દર્શન કરવા જાઉં છું, જી, બરોબર? જી. મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, હમ બરોબર. અને હું તમને એમ કહું કે ધંધો જે કરું છું એમાં મારે ફૂલ પ્રગતિ છે, એમાં ટેન્શન નથી. ધંધા ઉપર જ બેઠો છો, રોજી ઉપર બેઠો એટલે ખોટું નહીં બોલું, હમ. બરોબર. અને પ્લસ પોઈન્ટ ની વાત એ છે કે કદાચ ક્યારેક કઈક મને, હું તમને એમ કહું કે 7-8 દિવસ મારા ઘરના ને તાવ આવે ને છેલ્લે આમ બાટલા ચડી ગયા હોય, ફલાણું ઢીકણું પૂછડું, બરોબર. અને પછી કઈ ઓપ્શન ન રહે, ડોક્ટર એમ કે આવી રીતના દાખલ કરવા પડશે. એટલે દાખલ કરવામાં ભાઈ એવું થાય કે મારો ધંધો રખડી જાય. હું તમને ચોખવટ કરું, ભાઈ હવે બરોબર. મારે એટલે તમને- ત્યાં 6-7 દિવસ દાખલ કરવાનું થાય કે ન થાય, ખાલી એક મને સાંભળો તમે, હમ. બરોબર. એટલે દાદા અમુક છેલ્લે આપણે એને માનતા હોય તો આપણે ખાલી એટલું જઈએ છીએ કે દાદા અમારી ભૂલ તો કોઈ અમને માફ કરી દો. અમે તમને માનીએ છીએ, 7 અગરબત્તી રોજ અમારથી થાય એ કરીએ છીએ, 3 અગરબત્તી થાય 3 કરીએ, જે અગરબત્તી કરીએ છીએ. પણ મારા ઘરના હું તમને મારા ઘરનાનો દાખલો લઉં છું, ખાલી જસ્ટ સાંભળો. હમ. અને એવું થયેલું છે ને આપણે કર્યું છે, બરોબર. તો એને એટલી આપણે પ્રાર્થના તો કરીએ કે નહીં, બરોબર. તો એ પ્રાર્થના કરી હોય પછી સારું થઈ જાય તો હું તમને એમ કહું કે મનાય કે ન મનાય. હું એમ તમને કહું છું કે 10 અગરબત્તીઓ કરો કે 20 અગરબત્તીઓ કરો છો, અગરબત્તીઓ કરે ભગવાન કે કોઈ દેવી દેવસ્થાન પ્રસન્ન થતા હોય તો અગરબત્તીના કારખાનાની બાજુમાં બધાય ભગવાન લાઈનમાં ઉભા રહી જાય, સુગંધ લેવા. વાત સાંભળો, હજી તમે છે ને પોઈન્ટ આખો અગરબત્તી નો લીધો, હજી તમે ઊંધી વાત કરો છો. મારી જે શ્રદ્ધા છે ને ભાઈ, બાકી ભૂવા પડીનો માણસો 5-5 લાખ રૂપિયા બગાડી નાખે, 20-20 લાખ રૂપિયા બગાડી નાખે. હું એવો માણસ તમને નથી કહેતો કે અગરબત્તી તમે બગાડો, એમ તમને કહું છું. હજી તમે ઊંધી જગ્યાએ લઈ જાવ છો. મારી શ્રદ્ધા મુજબ 2 કરું 3 કરું એકય બોલો, તમે 10 ને શું કામ બોલો યાર? જવાબ દઉં છું એટલે તમને કહું છું ભાઈ, તમે પેલા હવે સાંભળતા નથી. મેં તમારું કેટલી વાર સાંભળ્યું કે એનું હવે ઈ અગરબત્તી કરવાથી કદાચ મારી વાત સાંભળો ભાઈ, તાવ વયો ગયો, અગરબત્તી કરી પછી જ તાવ ગયો ને, અને તમે રોવા માંડ્યા, હાલો હું આ માની લીધું. હા, કે તમારા ઈ જે રોણું છે ઈ તમારી આસ્થાનું છે. કેનું છે? આસ્થાન તમારા વિશ્વાસનું છે. હવે તાવ જે છે ને ઈ એક પ્રકારનું જે એક ઈ બીમારી છે કે તાવ મેલેરિયો આવે, ટાઇફોઇડ આવે, વાયરસ તાવ આવે, ચડ ઉતર્યો તાવ આવે, એની લેબોરેટરી કરો ત્યારે જ તાવ ચડે. ઈ કોઈ ભગવાન કીધે કોઈ કીધે ચડે નહીં, એની લેબોરેટરી કરવી પડે. ભગવાન ને તાવ થોડો દેવાનો હોય. ભગવાન આ વાત કરું હું, દેવાનું નો દેવાનું વાત નથી કરતો, હું તમને ખાલી બેયનો તફાવત બતાવું છું ભાઈ. બરોબર, હા બરોબર. હું તમને બે વાતનો તફાવત હાલો, એ મેલેરિયા એક તમે સમજો મેલેરિયા થઈ ગયો, હા,
દાખલ કરવાના થયા. હા બરોબર. ડોક્ટરે એમ કીધું કે આને મેલેરિયા છે, હવે આને 7 દિવસ દાખલ કરવા પડશે. હા બરોબર. અને હું તમને એમ કહું કે તમે જે ભગવાનને તમે તો માનતા નથી, એટલે તમારે કરાય નહીં પ્રાર્થના. પેલા તો સાંભળો, બરોબર. એટલે તમારે ન કરાય, કારણ કે તમે માનતા નથી કે એટલે જે વ્યક્તિ માનતો હોય, બરોબર, વર્ષો જૂની, જ્યારથી 10 વર્ષ જૂની હોય, એમ તમને કોઈને કાળ ભેરો કાળ ભેરો કાળ ભેરો કાળ ભેરો, મારે છે ને માનીની વાત કરું, નાગલપરી ખોડિયાર કુળદેવીમાં નાગલપરી, એટલે ઈ તો હશે ને, ખોડિયારમાં તો હશે કે ઈ નહીં હોય? તમે ઈ ખોટું છે. મુદ્દો સમજતા નથી. વાત સાંભળો. બરોબર. એટલે હું જેને માનતો હોય એને ખાલી એટલી રજૂઆત તો કરી શકું કે નહીં, મારે જેને માનું છું, માવતર માનું છું, કુળદેવી માનતો હોય કે દાદાને માનતો હોય, તેને એટલું કહે કે મારી બાયડી અત્યારે હાવ દવાખાનામાં ગળી ગઈ છે, એને મેલેરિયા થઈ ગયો છે, માં તમે એને સારું કરી દો કે જેથી કરીને એને દાખલ ન કરવા પડે. તો કાલ સવારે એને ડોક્ટરની દવાથી કે આથી ફલાણી ઢીકણી પૂછડીથી દાખલ ન કરવા પડે, તો માતાજીને કદાચ આપણે 2 ફૂલ હાર ચડાવીએ, તેમાં કઈ વાંધો? ઈ તમારા મનનો જે કઈ તમારી આસ્થા છે એનો હું તમને કેમ જવાબ દઉં એમ કહું છું. તમે હું એમ કહું છું કે એક્સિડન્ટ થાય તો 108 મને જવાબ આપો યાર. હું તમને એમ કહું કે તમને મેં ભાઈ, મોટા ભાઈ માન્યા છે, તમે મને હાકેતા તો કહીએ કોક ન કહીએ કોક, ભાઈ એને આપણે માનીએ કે ન માનીએ? સાંભળી લો, હાલો તાવને છોડી દો કે તમારે ઈ તાવ આવ્યો ને તાવ કાઢ નાખ્યો. હા, પણ ભારતની અંદર કોઈ જગ્યાએ તાવ આવે તો ભલે ને એક્સિડન્ટ થાય તો ભલે, તો એમાં 108 ને ફોન કરવો કે દાદાનું પણ સ્મરણ એનો કરવું? પર્સનલ પ્રશ્ન છે કે એને હું તમને એટલું કહેવા માંગુ કે એનો પર્સનલ પ્રશ્ન છે. ઈ કયા ને એને હું લઈ લેવી, એને ડોક્ટર પાસે જવું. વાત સાંભળો, ઈ વ્યક્તિ તમારી જેવો હોવો જોઈએ. તમારે કેમ મનમાં છે કે મારે ડોક્ટર પાસે જવું, મારે ભગવાન પાસે જવું નથી, ગમે પરિસ્થિતિ આવી જાય મારે ડોક્ટર પાસે જવું છે, મારે ભગવાન પાસે નથી જવું, એટલે ઈ તમારો પ્રશ્ન છે. અને મારે તમને એમ કહું કે મારે કાલ સવારે કઈક ટાઈમ તો મારે છે ને, પેલા હું તમને એમ કહું, હું જેને માનતો હોય, જેની સેવા પૂજા કરી યાર દિવસ રાત, હું તમને એમ કહું, સવારે જાગું, મોઢું ધોઈને પેલા હું દાદા પાસે જતો હોય, સાંજે હું એની પેલા હું દાદા પાસે જતો હોય, તો મારે હું તમને એમ કહું કે પેલા એને એટલું તો કહી શકું કે હું તમારી સેવા પૂજા કરું છું, મારથી થાય જે થાય બધું કરું છું મારી પરિસ્થિતિ મુજબ. તો મારે એટલું તો હું ભગવાનની મોર બેસી શકું કે નહીં કે ભાઈ તમારા ઘરમાં એટલી પરિસ્થિતિ છે, તાવ આવ્યો, માથું દુખ્યું, પલાણું ઢીકણું પૂછડું થાય તો મદદ કરો, સારું કરી દો, એટલું ન બોલીએ કે? હવે તમે ઈ બોલો ને, ઈ તમે બોલો, પણ ઈ તમે જવાબ દેતો હોય તો હું બોલું. હાલો ની જવાબ નથી દેતો એમ કઈ મૂર્તિમાંથી કે ફોટામાંથી બહાર નીકળીને એમ ન કે લે સારું થઈ ગયું એમ. હવે સાંભળો, કદાચ હું મૂંગો હોત હા તો મને કોઈ મારી ખબર પડત? તો તમે વિડીયો જ ન મૂકે જ નહીં યાર. મૂંગાનો કોણ અત્યારે વિડીયો મૂકે? ગાંડા બેરાનો અત્યારે તમને સંભળાતું જ ન હોત તો તમને કેમ ખબર પડે કે ભૂવા બોલે છે તો હું બોલે છે? તો ઈ હું તમને કહું છું કે જે જવાબ દે છે ને ઈ જ કાળ ફેરવનો હું માનું છું. જે મારી સામો જવાબ દે છે, જે મને વાતો કરે છે, જે મારા હોકદકમાં ઉભો રહે છે, ઈ કાળ ફેરવ. અગરબત્તી વાળો નહીં, ધૂપ ધુવાડા વાળો નહીં, કંઠી વાળો નહીં. યાર એ બોલું શરૂ કરતા આની અંદર બોલું તને કહું. હા, મારો ચાર્જિંગ પૂરું થઈ ગયું, ચાર્જિંગ પૂરું થઈ ગયું. શરૂ કે જીવ તમારો નાસ્તિક પ્રશ્ન છે મારા ભાઈ, હું તમને એમ કહું. નાસ્તિક ક્યાં છે? અરે આસ્તિક પ્રશ્ન છે કે જે જીવે છે. આજે તમારું નામ તમે તમારી અંગત પ્રશ્ન, તમે અગરબત્તી નથી કરતા, એ તમારો અંગત પ્રશ્ન છે એમ તમને કહું છું. મેં તમને ના પાડી અગરબત્તી કરવાની. આ તમારા ઘરની વાતો કરો એ તમારો અંગત પ્રશ્ન છે કે આ જગતનો પ્રશ્ન છે? મારો પ્રશ્ન છે, મારા પ્રશ્ન માટે તમને ફોન કર્યો છે. મેં તમને પહેલા કીધું મેં ગામની માટે ફોન નથી કર્યો. તમને સમજાણું નથી. તમે ગાંડા છો, તમે ગેલ હાગરા છો, તમે હમણાં મને કહેતા હતા અત્યારે તમે ગેલ હાગરા છો. તમે મારો પર્સનલ લ્યો ને યાર, ગામનું હું કામ તમે મને કહો છો? આ કોરોનાનું હું કામ મને કહો છો? હું તમે મારો અંગત, હું તમને મારી પોતાની તો વાત કરું છું. મેં જગતની ક્યાં કરી? તમે જગત ની કઈ કોરોના લેવા, માણસો લેવા, ફલાણા લેવા, ઢીકણા લેવા. મેં મારો અંગત પ્રશ્ન કીધો, મને અંગત ને સલાહ આપો એમ તમને કહું છું. મારે અંગત સલાહ જોતી છે, મારે મનસુખભાઈ પાસે અંગત સલાહ જોતી, મળે કે ન મળે? આ તમારા પૂરતી તો અંગત જ છે ને. કઈ રીતે અંગત છે? આમાં આખું ભારત ને તમે લઈ લીધા. ઘડીક વારમાં કોરોના આવ્યું, ઘડીક વારમાં તમને તાવ આવી ગયો, ઘડીક વારમાં પલાણું આવી ગયું, કેટલું આવી ગયું તમને કહો. મને તમે પોતાને સલાહ આપો કે મનાય કે ન મનાય. હું દર વર્ષે જાઉં છું, બરોબર જાઉં છું, નથી જાતો. આ તાવની વાતો તમે કરી મેં તમે કરી ને મેં કરી. હું તમને એમ કહું છું, વાત સાંભળો તમે પેલા. તમે કરી મને હવે એક કામ કરો, મારે તમે કોથળીની વાત કરી, કોથળીની વાત મેં તમને કરી. તમે એમ કીધું મારા ઘરના કોથળી અત્યારે હું તમને કહું તમે છોકરો દઈ દો લ્યો, બરોબર? એ વાત મેં કરી, તમે કરી. પણ ઈ હું એમ કહું છું કે જો એવું થતું હોય તો અમારે એટલો ખર્ચો નહીં ને એમ કહું છું. ઈ તમારે માનવા પડે કે ન? તમારે કોઈ માનવા નથી. નામ છોકરા જોઈ જતા છે વગર કોથળી હતી એમ કા ભગવાન કે રેટા પીડે તમારી બાબતે? મારી વાત સાંભળો, મારા ઘરે હું કહું એવું થાય તો મારે માનવું જ જોઈએ ને. પણ તમારા ઘરે તમે એમ તમને એમ કયો એવો મારા અત્યારે કોઈ છે ને 5 વ્યક્તિ હું તમને એમ અત્યારે સીતારામ કહેવાનું. વાત સાંભળો મનસુખભાઈ 2 મિનિટ. અત્યારે કોઈને સીતારામ કહેવાનો સમય નથી. એ તો ભગવાન તમારી માટે રેઢો નથી પડ્યો, ભગવાન છે. તમે ન માનો તો કાંઈ નહીં, બરોબર? પણ અમે માન્યા છે એટલે છે. મને સાક્ષાત ભગવાન મળ્યો છે એ મેં તમને વાત તો કરું છું. તમે તો બધા અગરબત્તી કરીને પ્રાપ્ત કરો, મને તો જીવ તો ચડી ગયો છે. પ્રાપ્ત કોઈ નથી કરતું. અમે અમારી શ્રદ્ધાથી અગરબત્તી કરીએ છીએ ભાઈ. અમારી સેવા થાય, સેવા કરીએ છીએ. તમારી જેવા લોકો સેવા ન થતા હોય, ભલે ન કરતા હોય, તમારી પાસે અગરબત્તીના પૈસા હોય ન હોય, તમે ન કરતા હો, તમે માનતા હો શ્રદ્ધામાં અનશ્રદ્ધામાં, એ તમારો વિષય છે. અમે હું તમને
એમ કહું કે હું તમને એમ કહું મારા મમ્મીને દુખી જાય ને મારા મમ્મીનું મોઢું ફાટ્યું રહેતું હોય ને તો મારે એટલી મને ખબર પડે કે મારી આ ભગવાન છે, કદાચ એ સારું કરે કે ન કરે પણ એની પાસે અમે રોહું ને તો બે આંગળાથી કદાચ સારું થઈ જાય ને તો ભાઈ અમારા ઘરનું સારું થાય. અને મેં તમને પર્સનલી સવાલ પૂછ્યો છે, હજી તમે છે ને દેશનો સવાલ ને તમે યુટ્યુબમાં મૂકવા માટે થઈને તમે આખો ઓલું બનાવો. જો તમારા દેવની એટલી બધી દયા છે કે તમારે એની પર રોવું પડે. અમારા દેવની એવી બધી દયા છે કે મને હિલોલ કિલોલ જ કરાવે છે. એટલે મારા ને તમારા દેવમાં બેમાં ફેર છે. મારા દેવે સારું કરી દીધું. મારા દેવે રોવડાવેલું હતું ને બધાના ઘરમાં. તમારે કોઈ કઈ તકલીફ જ નથી પડી. તમે પહેલેથી આમ એટલે હું તમને તમે જેલમાં ત્યારના હું તમને એમ કહું તમને કઈ તકલીફ જ નથી પડી. કાંઈ તકલીફ પહેલેથી એમ સાંભળો, જો મને તકલીફ પડે હા તો એના માટે સરકાર છે. હા મારે દેવની જરૂર નથી. નંબર બીજો, તમારી માટે સરકાર છે, મારી માટે કાળ ભેરો સરકાર છે. હાલો હવે બીજું બોલો, આગળ બોલો. નંબર બીજો, પછી અમને કઈ તકલીફ પડે કે કઈ જાનહાની થાય એમ હોય તો પોલીસ છે. પોલીસ છે, આ બરોબર છે. એ તો મારી માટે છે. પોલીસ ને તમારી માટે મારે જરૂર પડે તો પોલીસ છે. કોઈ ન્યાયિક પ્રક્રિયા હોય ને અન્યાય થયો હોય તો એના માટે નામદાર કોર્ટ છે. એટલે અમારે ઈ વાત પતી ગઈ. હવે સંત મત પ્રમાણે જાય, ભગવાનના સંત મત પ્રમાણે તો જેમાં મૂર્તિ પૂજા ન હોય ઈ ભગવાન અમે માની છીએ. મૂર્તિ પૂજા ન હોય. હા બરોબર, સમજો હું તમારી આખી ટૂંકમાં પ્રાણ પ્રતિષ્ઠા ન હોય તેમ ટૂંકમાં પ્રાણ જેમાં જે પ્રાણ પૂરવામાં આવે હા ઈ ન હોય એ ટૂંકમાં ગુજરાતીમાં સમજો. હા બરોબર છે. પછી આગળ પછી જે ભગવાન એને માની કે જે કોઈ રાગ દ્વેષ ન હોય, જે ભગવાન છે આ પવન રહ્યો એને કઈ જાતિ ભેદભાવ રાખ્યો નહીં, કેમ કે વાયુ છે. હા બરોબર છે. તો અહીંયા ભાવનગર તમે બેઠા બેઠા શ્વાસ લ્યો છો, ઈ શ્વાસ અહીંયા લઉં છું તો એનો કોઈ પંખો મૂક્યો નથી. ન્યા પવન આવે છે એવો જ અહીંયા આવે છે. એ કોણ દેશ એ ખબર છે કે નહીં? એ તમને નથી ખબર? ઈ તો તમે કાલ કયો કારભેરો મોકલે છે મારા આ પાડવાની. મેં તમને કીધું ને આ તમે વાત કરો છો. મેં તમને કીધું એમને તમે તમારા વિડીયો તમે તમારા અત્યારે ઓડિયોમાં બોલો છો કે મેં તમને કીધું કાળ ભેરો મોકલે. મેં તમને કીધું તમે મને એવું કીધું કે કોણ મોકલે છે ખબર છે. એટલે મેં તો કદાચ મેં તમને પૂછ્યું એમ તમે એમ કહો કે અત્યારે આપણે પવન લઈએ છીએ, તમે લ્યો છો હું લઉં છું, એ તમે એમ કહો કાળ ભેરો મોકલે. મેં તમને કોઈનો નામનો ઉચ્ચારણ કર્યો નહીં. ઈ બોલો ઈ પેલા હું તમને કહી દઉં તમે ક્યાંક એમ કહી દો તો મને ઈ હાસું ગણવું. તમે હું કામ એટલી બધું એડવાન્સ થાવ છો? મેં તમને એડવાન્સ થવાનું કીધું. હું તમને હજી તમે સાંભળો, તમારી 2 મિનિટના વાત જ સાંભળું છું. હા કર્યું તમે સીધું નામ લીધું. હું તમને કહું મેં તમને જે મુદ્દો દીધો ને એને તમે ઉચ્ચારણ કરી આખો ટોપિક બનાવ્યો કાળ ભેરો દાદાનો. બરોબર, તમારી રીતે બરોબર. હું કામ તમે ટોપિક બનાવો છો? મારી પર્સનલ બાબતે મેં તમને વાત કરી હતી, એનો તમે આખો કાળ ભેરો દાદાનો ટોપિક બનાવ્યો. એમ તમને કહું હું મારા પોતાની બાબતની વાત કરું. મને તમે જે પર્સનલ વાત કરો કે ઓલી કરો, હવે તમે જે પર્સનલ વાત કરો ને એ તમે પાછું યુટ્યુબ માં ચડાવવાનું કયો છો કે ભાઈ એ તો મૂકો મને વાંધો નથી, તો એની પર્સનલ કેવી રીતે ગણો? પણ હું તમને એમ કહું તમારે ચડાવવો છે ને એટલે તમે મને પૂછ્યું કે ચડાવવું કે ન ચડાવવું. તમારે ન ચડાવવું તમે મને પૂછવો જ નહીં ને. હું કામ તમે મને પૂછો છો? ઈ બંધારણીય અધિકાર છે કે મારે તમને રજા લેવી. ઈ તમારા કાયદેસર. હું તમને એમ કહું કે મેં તમને પર્સનલ બાબતે ફોન કર્યો, તમારે ચડાવાય? તમે મને કહો તો પર્સનલ મેં તમને પૂછ્યું હોય તમારે ચડાવાય? ઈ તમારી ઈચ્છા હોય તો જગતમાં વિચારો તમારે ચડાવાય એમ તમને કહું. મને ખબર છે આગળ શું થાય. મેં તમને ના પાડી હોય તો મેં તમને એટલું જ કીધું છે પર્સનલ છે. એટલે પર્સનલ માં બધું આવે કે ન આવે? સાંભળી લ્યો છો તમે હું થાય હું નહીં એની કોઈ મેટર નથી. નંબર બીજો કે ઈ તમારા પોતાની ઈચ્છા છે. આ તમે જે વિચાર રજૂ કર્યો એ હું તમને પર્સનલ નું કહું. પર્સનલ કેમ આવે એટલે તમને બુદ્ધિ છે કે નથી? તમે હું એમ કહું છું ઈ વાત તમે પાછું એમ કહો છો કે ઈ મનાય કે નહીં, ઈ એની મારે લેવા દેવા નથી ને. મેં તમને પર્સનલ રીતે ફોન કર્યો હોય તો તમારી યુટ્યુબ માં મુકાય કે ન મુકાય એટલી તમને બુદ્ધિ છે કે મગજમાં છે કે નથી આવતું? તમને એમ કહું છું ઈ મૂકવા માટે આ અત્યારે બધા જે ફોન કરે છે બધાને ઘરના પર્સનલ જ ફોન કરે છે. ફોન એના ઘરના કરતા હોય કે તમે એના ઘરના કરતા હોય ભૂવા પાણી બાબતે એનો પ્રશ્ન છે. એ ભાઈ ભૂવા ભરણની વાત નથી. કોઈ પણ વ્યક્તિ ફોન કરે છે એનો પર્સનલ જ હોય, કઈ ઈ જાહેર ન હોય. મેં તમને પર્સનલ એ રીતે ફોન કર્યો છે કે મારે મનાય કે ન મનાય. હવે આ બાબતને તમારી યુટ્યુબ માં મૂકવાની છે કે મારે માનવી કે ન માનવી એ બાબતને? ઈ તમે એમ કહો ભાઈ આપણે બે સારી વાત કરી છે ને મારા જગતને એવું ઉદાહરણ પૂરું મારે કોઈને જગતને દેખાડવું નથી કે હું દાદાને માનું છું કે નથી માનતો. મારે મનસુખભાઈ પાસેથી મારે એટલો જવાબ જોવે કે તમે એટલા બધા તમે નેશનલ કે જે ફલાણું ઢીકણું કે જે કર્યું હોય ગામડામાં બરોબર એટલા બધા તમે પ્રોગ્રામ કર્યા આ છે તે છે બધાને સલાહો આપી. મારે મનસુખભાઈ પાસેથી એટલો જવાબ જોવે છે કે હું મારા દાદાને
માનું છું, મારા મમ્મીનું કામ થયું, મારું કામ થયું, મારા પોતાના ઘરનું અંગતની જ વાત કરું છું. મારે બીજા કોઈ વ્યક્તિ હારે સંબંધ નથી. બાકી હું ધંધાકીય માણસ છું, મનસુખભાઈ. હવે ઈ નાના પ્રશ્ન નાના તમે ગાડી મને- ઘોડા બનાવું છું, તમે ગાડીના મને- હું વાળો તમને એમ માણસ કહું છું કે ઈ પ્રશ્ન ક્યારે તમે મને પૂછી શકો કે તમે હા. મને ઓળખતા હો, તમારે મારા પ્રત્યે કોઈ પ્રોબ્લેમ હોય તો તમારો વિડીયો જોઈ તમને પૂછી ન હોય કે તમે વિડીયો માં આવો એટલે તમને પૂછી ન હોય કે એનો મતલબ એમ થાય ને અમારી પાસે જે પ્રશ્ન આવે તમે વિડીયો તમારે આવે તમારે વિડીયો જોતા હોય 20-30 કાલ તો કોઈની ટૂંકમાં બાઈને એનો મતલબ એવો છે કે આમાં કઈક તકલીફ પડે ને આમાં કઈક કોકના ઘામાં આવીએ તો જ તમને ફોન કરવાનો એનો મતલબ એવો થયો ને. તો ઘામાં આવો તો તમે પર્સનલ શું કામ વાત કરવી જોઈએ? એમ નહીં, એ તમે એમ કીધું કે તમે મને ઘામાં પૂછી ન આવો, શકો એટલે હું તમને તો શું કામ ન પૂછી તમે શકું. કોકના ઘામાં આવો તો તમારે પર્સનલ નો રહી તો પોલીસ વાળા જાહેર કરે. એટલે જ તમને કહું છું મારા ભાઈ કે કોઈના ઘામાં નથી, કોઈને તકલીફમાં નથી, એટલે તમારો નંબર ગોતીને મહેરબાની કરીને તમારો નંબર લીધો. એટલે એ નંબર ન લઈએ તો એનો મતલબ એમ છે ને તમને મારે પૂછી ન હોય કઈ. તમે આખી વાત સમજતા નથી. એટલો બધો મારો ફોન નંબર લઈ અને મારે યાર એવું તમને કેવી લાગણી જાગી છે કે તમારે લાગણી એવી જાગી છે કારણ કે તમારે વિડીયો જોયા છે, તમે બધાને સાચું કહો છો, એની લાગણી જાગી છે. તમે મને સાચો જવાબ આપશો. એક વાર તમે મને ઓલો ગણો છો, એક વાર તમે કયો? મને સાચું ગણો છો. મેં તમને મારે શું આનો ગણ્યા? નિર્ણય શું લેવો? મેં તમને શું ગણ્યા? હાલો મને કહો તો એક મિનિટ ઉભા રહો. તમે તમારા મોઢામાંથી બોલો. મેં તમને શું ગણ્યા? તમે બોલો તમારા મોઢામાંથી. તમે મને કહો છો કે મારો પર્સનલ મેટર છે. તમને મેં શું ગણ્યા એમ તમને કહું છું. તમે એકવાર મને ઓલો ગણો એટલે મેં તમને શું ગણ્યા એ મને જરાક કહો તો મારે સાંભળવું છે. મેં તમને શું ગણ્યા? આ અટાણે 1 કલાક આલ્યું. હા બરોબર. 1 કલાક મારા મગજનું જે ભેજાનું પાણી કર્યું ઈ મારે શું લેવા દેવા? ઈ તમારા ઘરે ગમે ઈ પરસો દીધો હોય ઈ મારે શું લેવા દેવા? હું ઈ મને કયો હાલો તમારે ઈ મને તમે એટલા બધા હું તમને એમ કહું છું કે અત્યારે એમ મારી- નહીં, તમને નથી ખબર પડતી. આટલી બધી ચર્ચા થઈ એમાંય તમારે લેવા દેવા કાંઈ તમને એટલી ખબર ન પડી કે આમાં હું લેવા દેવા છે. ઈ તમે એટલું બધું યાર કામ કરો છો, તમે બધાને એક વાર એમ સમજાવો કહો છો. છો, એક વાર એમ કહો છો કે મારી પર્સનલ મેટર છે એ તો જાહેર કરે કે નહીં. હવે એમાં તમે આમ કહો છો, એક વાર તમે એમ કહો છો કે આમાં મારે શું લેવા દેવા છે ઈ મને એમાં ફાયદો. તમે બોલો છો મારે હું લેવા દેવા, મારું ભેજાનું પાણી કર્યું, હું નથી બોલ્યો. હજી તમે મારી પર ઢોળો યાર. તમે કેમ એટલા બધા એડવર્ટાઇઝ વાળા એક્ટર થઈ ગયા? મને ઈ નથી ખબર પડતી તમે યાર. આખી વાત સમજતા નથી. હું તમને એમ કહું છું, હા. તમે જે વિડીયો મૂકી છે હા તમે મૂકો છો ને ઈ સાંભળ્યું, તમે સાચું બોલો છો એટલે તમને ફોન કર્યો ભાઈ. પણ સાંભળો તો ઈ મૂકી છે શેના માટે? આ જગતના વિચાર માટે. હા તો ઈ જે માણસને વિચાર આવે ઈ તમને ફોન ન કરીએ કે મારા વાલા? હું તમને એની વાત નથી, તમે મને પાછો કાયદો બતાવો છો એટલે મારે તમને કેવું પડશે. કાયદો મેં તમને શું બતાડ્યો? મને સમજાવો. તમે મેં કીધું તમને ભાઈ, કાયદો શું બતાડ્યો? તમે મને એવું કીધું કે હા. ભાઈ ઈ પ્રશ્ન છે, કયો? આ મારો અંગત પ્રશ્ન છે. મેં તમને એમ કીધું કે મારે હું જે માનું છું, મારે તમારી પાસેથી નિવારણ જોતું હતું. હજી તમે છે ને કાયદો, ઈ નિવારણ દાદા, મને નો ટોપિક કર્યો. મારી ઈ વાત રીતે નો સાંભળો, હાલો હું યાર. તમને તમારે કહું મૂકવું હોય, હું તમને એમ કહું કે તમારે ટોપિક બનાવીને મૂકવું હોય તો મને, હું તમને એમ કહું કે એની અંદર તકલીફ પડવી હોય તો પડે. બાકી મારો આગળનો પ્રશ્ન છે, તમે હજી કાળભૈરવ દાદાને ટોપિક નો કરો, તમે કાયદાને ટોપિક નો કરો. હું તમને હજી ગુજરાતી માધ્યમમાં કહું છું કે મારે પર્સનલ રીતે મારે દાદાને હું આ રીતના મારા ઘરમાં સારું થતું હોય ને હું ઉજ્જૈન દર્શન કરવા જાઉં છું તો મારે મનાય કે ન મનાય એવો મારે ખાલી હા કે નાનો જવાબ જોતો છે એમ તમને કહું છું. હવે સાંભળી લ્યો. હા બોલો. ઈ મેં તમને આની પહેલા કીધું કે તમારો સ્વતંત્ર અધિકાર છે એવું મેં કીધું? ત્યાંની પહેલા તમે કીધું તો પછી તમે ઘણું આગળ બોલ્યા કે ન બોલ્યા મારા ભાઈ? એની અંદર વાતચીત થાય કે ન થાય? તમે પર્સનલ ટોપિક તમે પોતે બનાવો છો ને. હવે સાંભળી લ્યો કે પર્સનલ તમારે ટોપિક સાંભળો. બનાવીને મેં તમને સવાલ જ કર્યો હતો, તેનો તમારે મને જવાબ દેવાનો હતો. ઈ સવાલ અત્યારે કર્યો ને. હા આદિ લગન જતા હતા તમે કોને પૂછીને જતા હતા? મેં તમારો વિડીયો હું 3-4 દિવસથી જોઉં છું. આજે તમે તમારો વિડીયો નતો હું ઈ જોયા. નથી કહેતો ભાઈ. કયા? અત્યારે હું તમને ઈ નથી પૂછતો, મારા વિડીયો ને ભૂલી જાવ. હા બોલી ગયા. આદિ લગન તમે જે કાંઈ કરતા હતા હા ઈ કોને પૂછીને કરતા હતા? કોઈને પૂછીને નહીં, મને વિશ્વાસ આવ્યો એટલે મેં કર્યું. હાલો. તો પછી અત્યારે મને પૂછવું શું કામ જોઈએ? તમને એટલે પૂછવું જોઈએ, તમે બધા ના પાડો છો કે ભૂવા પણ ખોટું છે, આ બધું ખોટું છે, આ ઢોંગ ધતિંગ છે, અંધશ્રદ્ધા છે, એટલે તમને એટલો વિશ્વાસ છે તો તમે જતા છો ને. તમને સાંભળો, અટાણે મેં તમને શું કીધું ભાઈ, ઈ જો કાળભૈરવમાં એવડું બધું હોય મંદિર બનાવ્યું, માણે બનાવ્યું, કાળભૈરવ બનાવ્યું નથી. એટલે ઈ તો તમને કહું છું. ત્યાં 2 લાખ માણસો હોય છે, એ બધું ખોટું માણસો ને છે. બોલો, ઈ જો સાંભળો, તમારી જેવા જેટલા ખેટા બકરા માણસો હોય બને એવું ને એવા માણસો જ છે ને. હું તમને એમ કહું માણસો જ છે ને. આ કોઈ જાનવર ને કૂતરા 2 લાખ ના ઉભા રહી જતા સાઈડમાં. હવે ઈ કોઈ છે ને કોઈના ટાટિયા ભાંગી ગયા હોય ને દુખી માણસો જાતા હોય. હવે એવો કોઈ મારા પાસે સમય નો 10,000 રૂપિયા ખીચામાં હોય, ભાવનગરમાં રહેતો હોય, ત્યાં 10,000 થી પકડી રહ્યા હોય, કેમ ભાઈ ગોવા કેમ નથી જતો? પૈસા બગાડવા ગોવા કેમ નથી જતો? કેમ ઉજ્જૈન જાય? એને ઘરે હક નથી એટલે એના ઘરે હક નથી એટલે એને એવું છે કે દવાખાનામાંથી ન પીતું, દવાખાનામાંથી ન પીતું એટલે છેલ્લે કદાચ આપણા નસીબમાં હજી પિક્ચર માં બતાડે તમે જોઈ લ્યો. તો હું તમને પિક્ચર વાળાને તમારે ઓલા કરાય, પિક્ચર વાળાને તમારે ઓલા કરાય. વાત હમણાં મૂવીમાં દેખાડે. ઈ ના ના તમે મારી વાત એ ભાઈ મનસુખભાઈ, વાત તમે મારી સાંભળો. બધા જાય દુખી. દુઃખી બધા જાય, દુઃખી બધા જાય. હું તમને એમ કહું તમારી જેવા માણસો હોય ને જેને ડોક્ટર ઉપર વિશ્વાસ હોય પણ ડોક્ટર છેલ્લે કહી દે ના 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 ના
એ સાહેબ અમારે ડોક્ટર પાસે જવું પડે ઈ મુદ્દો ઈ છે કે ઈ તો ઈવડે ભણ્યા એટલે નકર તો કઈ પણ એમ તમને કહું ડોક્ટર છેલ્લે કહી દે ઉપર વાળાને પ્રાર્થના કરો તો ડોક્ટર કેવું હોય છે એમ તમને કહું ઈ ડોક્ટર ના મોઢે તો ઉપર કોણ છે ઉપર કોણ ઉપર કૂતરા બેઠા ઉપર કોણ હું કામ કહે છે તમને ખબર છે ઈ તમને ખબર છે ઈ હા મને ખબર છે એટલે શું ખબર છે તમને? હાલો બોલો, હાલો બોલો. બચે એમ નથી એટલે ઉપર તમને એટલે કોણ ઉપર એટલે કોણ હાલો મને કહો ઉપર એટલે કોણ ઉપર એટલે જે આપડા આકાશનું નથી કીધું ઉપર એટલે કોણ આકાશ ઈ ડોક્ટર એમ નથી કીધું આકાશમાં પ્રાર્થના કરો એમ એવું ડોક્ટર ઈ- તમે બોલો છો આકાશ એવું નથી કીધું ડોક્ટર આકાશમાં પ્રાર્થના કરો તમે બોલો છો. હા પણ ઈ આકાશ ઉપર એટલે હવે તો તમારું ઠેકાણું નથી હે? એટલે આ રહેવાનો નથી તો એનું ડોક્ટર એમ ગુજરાતી કહે કે તમારું ઠેકાણું નથી તમે ગમે એ કરો એવું કે ડોક્ટર એમ કહે કે તમે નહીં, પ્રાર્થના ઈ- કરો પ્રાર્થના શબ્દમાં ખબર પડે કે ન પડે તમને પ્રાર્થનામાં ખબર પડે કે નથી પડતી પ્રાર્થનામાં પ્રાર્થના એટલે તત્વ કયું તત્વ થાય પ્રાર્થના એટલે પ્રાર્થના એટલે તમે પોતાના કયું આત્મા- તત્વ થાય પ્રાર્થના બોલે પ્રાર્થના એટલે તત્વ એટલે કયું તત્વ થાય મને સમજાવો પોતાનો આત્માનો તત્વ આત્મા નહીં પ્રાર્થના 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 ઈને કીધું નથી મંદિર જઈને વાંકા વળી જજો કાળ ફેરવીને કીજો મારે હાજો થઈ જાવ પણ હું તમને એમ કહું કે તમે એમ સીધી વાત નો આડી વાત નો કરો સીધી વાત કરો એમ તમને કાલ ઘરે કીધું થઈ જાવ એમ તમે હું તમને પૂછું છું કે પ્રાર્થના એટલે કયું તત્વ એમ તમને કહો હજી તમે આડી વાત કરો માં એમ તો તમારું પબ્લિક તમને જોતો તમને કે લાગરું કહે હવે ઈ તત્વ છે ને ઈ તમે જોયું નથી તમને કેવી રીતે બતાવું હવે આ તમે બોલ્યા કે પ્રાર્થના એટલે આત્મા મને નથી ખબર પણ તમને કેમ ખબર છે કે પ્રાર્થના એટલે આત્મા થાય એમ તમને કહું એટલે તો હવે આ તો ભેઈ પા ભાગવત ગીરા જેવી વાત છે મારા ભાઈ રાખી દો મારે વાત કરવી નથી કેમ કે આ 1 કલાક થઈ તમે 1 કલાકમાં તમે તમારે છે ને માનસિક બીમારી છે એટલે તમારે કાર ફેરો પાસે જાવ તો શું કયા ડોક્ટરે કીધું તમને માનસિક બીમારી છે એમ કયા ડોક્ટરે કીધું કોઈ તમને સલાહ કરી કહું છું તમારું જે મુદ્દો માનસિક છે ને, બીમારી તમને છે તમને મેં સવાલ કર્યો તમારી પાસે જવાબ નથી તમે મને 1 કલાકથી ગોળ 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 ઘુમાવો છો તમારે માનસિક બીમારી છે ફોન કર્યો છે કે હું કઈક છું ઈ ભૂલી જાવ ઈ કઈ ના 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 મારું યુટ્યુબ માં ચેનલ નથી તમારી યુટ્યુબ માં ચેનલ છે ને તમારે યુટ્યુબ માધ્યમથી પૈસા કમાવા છે મારે કોઈ પૈસા નહીં ભાઈ હું તો મહેનત કરીને ભાઈ પૈસા વાળો માણસ છું ભાઈ તમારી જે પૈસા હા, બોલો. કમાવે ઈ કઈ તમારે કાર ફેરવત દીધા નથી ઈ તો ડો અમે મહેનત કરી છે અને પોણી કલાકથી બોલી છે મેં ક્યાં કીધું કે તમારા સૂર્યનારાયણ દીધા એમ તમને કહું તમારે મેં સૂર્યદેવ દીધા એમ મેં તમને કીધું કે તમારી શોખ હું તમને કહું તમારા ઘરને કોથળી નથી થતી સારી તો એમાં મેં તમને કીધું કે એમાંથી અમારે નીકળ્યા પૈસા એમ તમે ઈ તો હું તમને કહું ઈ તો હું તમને કહું યાર હું તમે તે યાર મારા ભાઈ તમે હવે આવો બાકી વેપારી લાઈન બોલો, 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 બોલો. થઈ જાવ ને કાર ફેરવાનો આખું ઘર કારા લુગડા પહેરી લો ને કરો મજા તો પણ હું કામ તમે તમે એમને તમે કેમ કલર નક્કી કરો છો એટલો બધો કેમ તમને વિશ્વાસ છે કલર કેમ તમે નક્કી કર્યો ક્યાંથી કર્યો નક્કી કેમ મગજમાં આવ્યો કાળો કલર એમ એ તો અમને સમજાવો મને તો ખબર જ છે કે આ બુદ્ધિ વગરના હોય આમાં પડ્યા હોય એટલે મને બુદ્ધિ ખબર વગર નહીં ચાઠા વગર નહીં સમજાવો હોય મગજમાં બુદ્ધિ ન હોય કાનમાં મગજ પર વાળ ન હોય અદા તમારે તમારો આવી વાત ના હા, કાપી બોલો. નાખો. તમે તમારો ફોટો મોકલી દો એટલે હું હા. YouTube માં આપણે ચડાવી કે ભાઈ ભાવનગર થી મહારાજે જે મને ફોન કર્યો તો જેની હા. અંદર કયા મહારાજ કયા મહારાજ તમારું નામ દો તો એ લખું ને એમ નહીં મહારાજ કયા તમે કઈ રીતે મને મહારાજ નક્કી કરી દીધો કયા કોણ મારી પાસે જોડાયું ને કોનું મેં જોઈ નાખ્યું હાલો કયા તમે મહારાજ બ્રાહ્મણ હાલો બોલો આગળ. હે તમે બ્રાહ્મણ નથી બ્રાહ્મણ છું એટલે મહારાજ થઈ ગયો હું તો હું તમને શું કહું બ્રાહ્મણ છું એટલે મહારાજ થઈ ગયો હું એવું તમે કેમ લખી દીધું કઈ મને સરકારે એવો અધ્યક્ષ આપ્યો કે કેવો મને આદેશ આપ્યો છે કે બ્રાહ્મણ હોય એટલે મહારાજ થઈ ગયો એમ મારે સરકારને પૂછવું પડશે એવું સાંભળો હા, બોલો, બોલો. ઈ લાકડા તો બધી તમે ઉભા કરેલા છે આ તો તમે બતાવું છું કેમ તમે એટલે મેં ક્યારે ઉભા કર્યા ભાઈ હા, કેમ બધા તમે એમ બોલો તમે એમ કેમ બોલો છો હજી તમે એમ કેમ બોલો હું મેં કર્યા એમ કેમ બોલો હાલો તો મારે તમે શું કહેવાનું ઈ કયો નહીં મેં લાકડા કયા ઉભા કર્યા મને તમે સમજાવો મને જરા. કીધું કે હું બ્રાહ્મણ બોલું છું મેં નથી કીધું તમે કીધું હું બ્રાહ્મણ બોલું મેં તો તમે એમ બોલો કે તમે કોણ મને બોલો કીધું તમે એમ તો બોલ્યા કે કોણ બોલો એક મિનિટ એક મિનિટ તમે એમ બોલ્યા કે હું લાકડા કાપવા વાળો છું ને અને મને કીધું કે હું દેવી પૂજક છું તો હું તમે ના પાડત મને હું વાંધો છે? લાકડા કાપવા વાળો છો એમ મેં તમને ક્યાં કીધું એવું કીધું હોત તો હું તમે નહીં કહેત. તમે મને કીધું હું બ્રાહ્મણ છું. પણ તમે લાકડાનું શું કામ- તમે એમ બોલ્યા કે નહીં લાકડા તમે- હું તો મેં- તમને વાલો હું તમે મને કહો કે હું ગાંડી પાસીનો છું હું આ પડું ભાઈ આઈ છે હાલો છે તો ગાંધી પાછી તમે છો હું નથી તમે તમે તમને એમ કહો કે તમારા મોઢામાં કોઈ એવો જવાબ જ નથી કે તમે દઈ શકો એમ તમને કહો તમારા મોઢામાં કોઈ એવો જવાબ જ નથી તમે મને કીધું હું બ્રાહ્મણ બોલું છું મેં તમને પૂછ્યું નથી પણ તમે મને કીધું કોણ બોલો તો મારે તમને મારી આખી પરિચય ન આપો મારે તમારી વાત કરવી હોય તો તમે કીધું તમારું ને તમારું લાકડું છે મેં ઊભું કર્યું પણ ઈ જ કહું છું તમે ઊભું કર્યું ઊભું ન કરો કોક માણસ તમને તમારી પાસે હારી નાતી આવતો હોય ને એને તમે સલાહ આપો ઉભા રહે, તમે ઊભું ફોન કેમ કોને કરો કર્યો? તમે એમને તમે તમારી ફોન કોને પાસેથી તમારી પાસે કોક હું તમને એમ કહું કે કર્યો? તમારી ફોન પાસે કોને કોક કર્યો? સાંભળો તમે ફોન કોને કર્યો તમને તમને એટલે મનસુખભાઈ ને કર્યો આ તો હું એમ કહું કે હું મનસુખભાઈ નથી બોલતો ને તમે મને કેમ કહ્યો કે હું મનસુખભાઈ હું મનસુખભાઈ જ બોલું તમે છું. એમ કીધું અમે કે તમારી ઊભું પાસે કર્યું. દાખલા થોડા છે ગમે કલર બદલાવી અમે પણ તમે તમે બોલ્યા કે કાળો કલર આખું ઘર પહેરી લો તમે કોણ કેવો અમે ગમે કલર પહેરી એમ તમને કહો તમે શું કામ બોલો છો તમે કીધું મને કાર્ડ ફેરવવાનું એટલે મેં તમને પણ તમને કેમ ખબર છે ને કાળો કલર હોય એમ તમને ખબર છે ઈ? કયો કલર હું હોય આ છે તે છે જે કાર્ડ ફેરવો એટલે કાળા વસ્ત્ર પહેરીને કાર્ડ ફેરવ કરાવાય એવું તમે કેમ નથી ક્યાંથી ને કોણે કીધું તમને એવું તમે ભામણે જ બધી કર્યું આ લાકડા ઉપર કહે છે
કયા ભામણે કીધું તમને? હજી તો તમે જ્ઞાતિવાદ લાવો છો. હાલો બોલો આગળ, બોલો આગળ, બોલો 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 બોલો. ભામણે કીધું એમ બોલ્યા ને તમે? ભામણે કીધું એમ બોલ્યા ને? બોલો. સમરભાઈ આવી સ્વાહા કાળ ભરણે સ્વાહા બરોબર છે. હાલો તમારા આગળ. એકય દીકરામાંથી સટકશે નહીં સ્વાહા બોલો આગળ. તમારા આખા કુટુંબને ગલકા ખોઈ દીધા સ્વાહા બોલો આગળ. હા આ બોલો આગળ, બોલો બોલો બોલો. ઈ ઓલી જે મેટર હતી ને ભેરવા વાળી, ઈ તમે બોલો છો. હોય સમજુ છું આખ્યાન વાળી, પણ ના, બોલતા ના, જાઓ. ના. હજી હું તમને જવાબ આપીશ. બોલો આગળ, બોલો આગળ, હાલો, બોલો તમે બોલો. ભાગણ હોય તો તમે સંસ્કૃતમાં બોલો. હાલો નકર હું બોલું. કાંઈ વાંધો નહીં. મને એવું કાંઈ મેં એવા કોઈ ઢોંગ ધતિંગ કરીને મને પૈસા કમાવતા નથી આવડતું, પણ તમે જે આ બધા બોલ્યા ને આગળ બોલો. હજી મારે સાંભળવું છે એમ તમને કહું. બોલો સ્વાહા સ્વાહા જેટલી વાર થાય ને, જે બોલાય ને બોલો એમ તમને. હાલો મૂંગો થઈ જાઓ, હાલો મૂંગો થઈ ગયો. બોલો તમે મને પૂછો તો બોલું ને, એમને હું બોલું. તમે સ્વાહા સ્વાહા તો તમે મને જે પૂછો એ. તમે બોલ્યા. હાલો હું તમને કેટલી વાર સ્વાહા તમને આવ્યું? કરું કે કાળ ભેરવાયો સ્વાહા એની પહેલા કાંઈક તમે બીજું બધું બોલ્યા. હજી એકવાર બોલો. તમે એકવાર બોલો. હજી બીજું બોલતા હતા, ગલકા ગાલી દીધા એમ બોલો આગળ. ઈ હું બોલ્યા. એટલે ઈ ગલકા ઘાલેલા છે ઈ તો મેં તો અમારા ઘરે જ ઘાલેલા. એટલે હું તમને બીજાની વાત બીજા અમે અમારા ઘરે ઘાલ્યા. ઘાલેલા છે ઈ વાત તમે વાત કરું. અમે જો મારા ઘાલ્યા. હું પૈણ્યો ને તઈ મને બોલાવડાવ્યું કે કોને ભાઈ બોલો. કોને નાખ્યા? કોને નાખ્યા? ગલકા કોને નાખ્યા? હા અમારા ભૂદેવ ભૂદેવ એટલે બ્રાહ્મણે નાખ્યા. ભૂદેવ એટલે હવે ઈ તમે શેમાં આવતા મને નથી ખબર. મને તમે જે કીધું ઈ ભૂદેવ ખબર. કેમ આવી તમને નથી ખબર? હે ભૂદેવ તમે કહો એટલે હું તમને કહું, પાકિસ્તાનમાં એને ભૂદેવ કહેવાય. ભૂદેવ ભમ ઠીક, એટલે તમે પાકિસ્તાનમાં રહ્યો છો? કોણ પાકિસ્તાની છો તમે? તઈ પાકિસ્તાની છો? તઈ અરે યાર મને નહોતી ખબર. આતંકવાદીને ફોન થઈ ગયો, નતર કરે જ નહીં ને. આ રેકોર્ડિંગ મૂકજો હવે કે આતંકવાદીને ફોન કર્યો એમ. તમને નથી ખબર તમે ક્યાં રહ્યો? ના મને નથી ખબર. ભાઈ સાહેબ તમારો દીકરો નથી ખબર. ટૂંકો પીડ્યો તમારી પાસે. કેમ કે તમારી પાસે કેટલા મંતર તંત્ર હવે હું દાગી હકું મારા ભાઈ. ઠીક, હું ટૂંકમાં મંત્ર તંત્ર વાળો છું. નહીં નહીં આ ઓલું બોલો નહીં. ભલે તમે ન બોલ્યા, તમારા બાપ દાદા બોલ્યા પણ મારા બાપ દાદા બોલ્યા છે, ઈ તમને ખબર છે? મારા બાપ દાદા શું કરી તમને ખબર છે? ઈ ભલે મારા બાપ દાદાએ પરસેવો કરીને મહેનત કરી છે. અમે કોઈનું મંત્ર તંત્ર કરતા ભાઈ. થોડો વાંધો છે એમ કહું. એવી વિડીયો મૂકીને કાયદેસર હું તમને કોઈ શોર્ટકટ પૈસા કમાવતા અમને ન આવડે. અમે પરસેવા વાળા માણસ છીએ. કાયદેસર અમારી પાસે જમીન મકાન ફલાણું ઢીકણું પોતળું અમારી મહેનત કરેલી છે. પૈસા એવા કોઈ ઓલા આમ કરતો હોય ને ઓલા આમ કરતો એની આગે જાતા અમે નથી મારા ભાઈ. તમે તમને કહો હજી પર્સનલ માં રહ્યો, હજી તમે આડાવા ન આવો પંકુભાઈ. તમે ખબર પડી ગઈ મંત્ર તંત્ર નું હાલે એવું નથી. મહેનત તો કરવી જોઈએ. મંત્ર તંત્ર નું તમને તમારી પાસે હું તમને એમ કહું, તમે બોલો છો હું પરસેવા વાળો માણસ છું, પરસેવાથી રૂપિયો કમાવા વાળો માણસ છું. મારા ગોડાઉનનો રોજી બેઠો 10 વખત બોલ્યો. અમારા 10 વખત બોલ્યો. રોજી ઉપર બેઠો હું 10 વખત બોલ્યો કે ન બોલ્યો? જો પરસેવો તો ભી પડે ને એટલે વરે. એટલે ઈ હું નથી વગર પીએ છે ભાઈ. એ ભાઈ એ હવ તમે કઈ આમનામ જન્મી ગયેલા છો? આમનામ પૈસા વાળા થઈ ગયા તમે? જો તમે અટાણે મને કીધું કે તમે આમ કાપો છો ને ઓમ કાપો છો એમ કહું. હું તમને એમ કહું તમને એમ કહું તમે આમનામ મારી હારે ચર્ચા કરો છો. મનસુખભાઈ ને હું એમ તમને કહું, મનસુખભાઈ એટલી બધું ચર્ચા કરે છે માઇક ઉપર ફોન પકડી. હું તમને ક્યાં નામથી બોલાવું? મનસુખભાઈ બોલ્યો એમ નહીં, હું તમને ક્યાં નામથી બોલાવું? વળી તમે પાસે મને ના પાડશો. એટલે તમે મને છે ને ખાલી બંસીભાઈ કયો, બાકી એની અંદર કાંઈ કેવું. મેં તમને મનસુખભાઈ કીધું, મેં તમને કોઈ દેવી દેવતાનું નામ લીધું? તમે કાળ ભેરો કરીને ટોપિક ઊંચો કર્યો. તમે મને બંસીભાઈ કેમ નથી કહી શકતા? બંસીભાઈ તમે મને જે પૂછ્યું છે ને કાર્ડ ભેરું પૂછ્યું છે કે મને બીજું કઈ પૂછ્યું છે? તો એનો તમારે મને હાકેનાનો જવાબ દેવાનો હતો કે મેં તમને બીજી કઈ ચર્ચા કરવાનું કીધું હતું? જો મેં તમને ચર્ચા કરવાનું કીધું હતું. પ્લીઝ મેં તમને આની પહેલા કીધું, આ ત્રીજી વાર પાછો કહું છું કે બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં મૂળભૂત અધિકાર મળ્યો છે. એને પૈગે લાગવું કે ન લાગવું એ તમારો સ્વતંત્ર અધિકાર છે. તમારો ઘરના પરિવાર આપણી બાયડી હોય ને, આપણી હોવા છતાં જો કદાચ બીજે પ્રેમ થઈ જાય ને તો એનો મૂળભૂત અધિકાર છે કે વહી જાય છે. એમાં મને ન પૂછી શકો. હું તમારો અંગત નથી ને અંગત હોઉં તોય ન કહી શકું. મેં મારા દીકરા સુધીનું તમને કીધું કે મારો દીકરો મોંગલ માની માનતા રાખે તો મનસુખ ગોવિંદ થી ના પડાતી નથી બેટા. અને ન માન. કેમ કે એનું આસ્થાનું પ્રતીક છે, એના મનની ગ્રંથિ છે. એને મારે પહોંચવાનો અધિકાર મારો નથી. ના પછી ઈ સિવાય તમે પૂછ્યા જ કરો છો. તો તમે હું ઓકાવવા માંગુ મેં એની સિવાય પૂછ્યા નથી કર્યું. એની સિવાય આપણી બાબતે ઘણી વાતો હાલી. તમે મને એવો જવાબ ડાયરેક્ટ આપી નતો દીધો. એ તમને તમારી પાસે રેકોર્ડિંગ છે એમાં હશે તે. તમે સીધો મને જવાબ મને નથી આપી દીધો મારા ભાઈ. ભાઈ પાછું કિશનભાઈ શું કીધું? બંસીભાઈ આપણે તમે કયો ઈ બોલી નાખો. તમે કયું સારું લાગશે? બોલવું મારે નથી મારા ભગવાન. હું તમને હજી હાથ જોડીને મેં તમને પહેલા કીધું હતું ભગવાને. કાર્ડ ભેરો. કેમ કે મારે કોઈ દેવાયરે વાંધો નથી. મારે વિચારથી વાત છે. આ વાત વિચારની છે. આ વાત જાતિની નથી. તમને એટલી ખબર પડે. મનસુખભાઈ એક મિનિટ હું આમાં કઈ અંધશ્રદ્ધાની વાત કરું છું? મને તમે કહો. આખો ઓડિયો છે ની અંધશ્રદ્ધાનો છે. આખો ઓડિયો છે અંધશ્રદ્ધાનો છે? હા, કેમ કે તમે એટલે કાર્ડ ભેરવ. તમે તમને તમારા ઘરે કાર્ડ ભેરવ પરચો દીધો ને તમારા મમ્મીનું ઓપરેશન ન કરાવવું પડ્યું ને પરચો એટલે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા ઈ જ પરચો. વિશ્વાસ ઈ જ અંધશ્રદ્ધા. વિશ્વાસ કોઈ છોકરી છે વિશ્વાસ ન રખાય. ટૂંકમાં વિશ્વાસ ન રખાય ભગવાન ઉપર. ભગવાન ઉપર વિશ્વાસ ન રખાય. કયો ભગવાન?
જેને માનતા હોય એને, જે હવનો અલગ અલગ ઈ ભગવાન. માનતા હોય ઈ તમારો પોતાનો પ્રશ્ન છે ને, મેં ભગવાન જોયો મેં નથી. તમને મને સવાલ શું ભગવાન કર્યો? મારો સવાલ શું કર્યો? રખાય કે ન રખાય? હા કે ના કયો ને યાર, બીજી આગળની વાત જવા દો ને. હવે મારો જવાબ જ જોવે. હા કે ના કયો ને, વિશ્વાસ રખાય કે ન રખાય? તમારા મનથી રખાય, મારા મનથી ન રખાય. હા તો એમ કયો ને, તમારા મનથી ન કરો એટલે હું તમને એમ કહું છું, એટલે ઈ જ તમને સમજાવવા માંગુ મને છું મારા મારું- ભાઈ, કે તમે તમે મને એમ મને કીધું પૂછો, હવે કે સાંભળો, કાળ તમે ભૈરવ સાંભળો દાદાને તમે તમારા મનથી રાખો, મારા મનથી નહીં રાખતા, એટલે વાતને ક્લોઝ થાય કે હું ન થાય. બધાય ઓડિયોમાં બોલું છું, તમે 110 વિડીયો અમારા સાંભળ્યા, તો ત્યાં લગનમાં તમે મને જાણી જોઈને ના ના બધું ના ના પૂછો. ના 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 એવું આપણે નથી સાંભળ્યું કે તમે તમારા મનથી રાખો, મારા ભાઈ, મનથી ન મારી રાખતા. એવું વાત કયા સાંભળો. વિડીયોમાં મને થોડું કટિંગ મોકલો તો. દાદા, હું તમને એમ કહું છું કે સ્વતંત્ર અધિકાર છે એમ કહું છું. તમે મને કટિંગ મોકલો કે એવું તમે બોલ્યા હો કે મારા મનથી ન રાખતા ને તમારા મનથી રાખો, એવું કટિંગ મોકલો. આ ઓડિયોમાં સાહેબ તમે તમારો ફોટો મોકલી દો, પછી તમે સાંભળી લીજો કે આની અંદર શું ચર્ચા થઈ છે. તમને ખ્યાલ પડી જાય કે આપણે બે શું સંવાદ થયો છે, આ ચર્ચા એટલે કેવી ટૂંકમાં થઈ. તમારે મારો વિડીયો યુટ્યુબમાં મૂકવો છે. તમે તમારો ફોટો દો તો મૂકું ને, એમના અટણ મૂકવાની તમે મંજૂરી તો આપી. એટલે એમ તમને એમ તો કોણે આપી તમને મંજૂરી? આ તમે નો કીધું કે જા સડાવજો એવું તમે કીધું. ચડાવજો એટલે તમે, મેં તમને ઈ ચડાવવાનું કીધું કે તમે પાકિસ્તાની છો ને, ઈ ચડાવવાનું મેં તમને કીધું. તમે એમ બોલ્યા ને પાકિસ્તાની છો એમ. પાકિસ્તાની પૂરતો તમારે ખાલી મને એટલે મૂળ તમે મહાન બનીને મને નીચો બતાવવા માર પૂરતું તમારે નીચો ખાલી બતાવો તમે મને માગો છો. મેં તમને સવાલ શું કર્યો હતો ને તમે મને ક્યાં તમે કટિંગ કરી કરીને જે મૂકવું એ મૂકજો. મને સવાલ કરવાનો તમારો પ્રશ્ન નથી આવતો સાહેબ. મને જે પણ તમે કેમ પૂછો, નો સવાલ કરું? તમે યુટ્યુબમાં વિડીયો હું કામ મૂકો છો? હું આ જગત સાંભળે એના માટે. અમિતાભ બચ્ચન ના પિક્ચર હાલે છે તો અમિતાભ બચ્ચન પાસે કોઈ જાય નહીં ભાઈ? કે હું તમને એવું કહું છું, અમિતાભ બચ્ચન તમારે એની પાસે આવવું જાય, તમે મારી પાસે માયાભાઈ ના હો અત્યારે ડાયર હાલત. માયાભાઈ પાસે નો જવાય ભાઈ. માયાભાઈ નો કઈક આપણે કઈક કામ પડ્યું હોય બરોબર, તો માયાભાઈ એટલું આપણે કઈ નો કહીએ. માયાભાઈ તમારો આ પ્રસંગ હતો એની બાબતે મને આ તમે જવાબ આપો. તો માયાભાઈ નો આપીએ કે ભાઈ? તમે સમજતા નથી. તમે ઉચ્ચ વર્ણમાં આવો એટલે તમે ગમે એની પાસે કહો, અમે તો નાના માણસો એટલે અમે નો જઈએ કે ભાઈ. વરણની વાત જ નથી કરી મેં તમને સવાલ શું કર્યો? વરણની વાત જ નથી કરી મેં તમને સવાલ શું કર્યો કે જે વ્યક્તિ અત્યારે હું તમને એમ કહું કે આ માધ્યમથી ચાલે છે, યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક, ગમે એ ચાલતું હોય, તો હું તમને એમ કહું જે વ્યક્તિને આટલો બધો રસ છે બરોબર, પબ્લિક ની સામે આવવાનો બરોબર, તો એ વ્યક્તિને રસ એટલો બધો છે, તો એ વ્યક્તિને નિવારણ કાઢવાનો રસ હોવો જોઈએ ને. એ સાહેબ ઈ વિચાર છે, આ જગતમાં વિચારની વાત થાય છે. તમે વાત હજી ઊંધે તમારા વિચાર તો બહુ અલગ છે યાર. હું તમને એમ કહું, તમે તો બધાને એમ કહો છો કે અંધશ્રદ્ધામાં માનો માતે, ભગવાનમાં તમે માનો માતે, ભગવાન છે જ નહીં. તમે એવું કહેવા માંગો છો ભગવાન છે જ નહીં, એવો ઓડિયો દેવી દેવતા છે જ નહીં એવું તમે કહેવા માંગો છો. હું તમને એમ કહું છું પણ મેં તમને મારું પર્સનલ પૂછ્યું ને તો છતાંય તમે કેટલું લાંબુ કરી નાખ્યું. તમે કઈ રીતના માણસ છો એ મને ખબર નથી પડતી. હું તમને એમ કહું, મારી બાઈ ન જાણી એવી આજે 23 વર્ષ થયા. મારા બાપા ઈ નો જ જાણીએ કે તમારી જેવા માણસો તમારી બાઈ જાણી જ ન હોય. તમારી જેવા માણસો તમારી બાઈ જાણી જ ન હોય કે કોઈ કાળે ન જાણી શકે, કારણ કે તમે નાસ્તિક જ છો યાર. મેં મારા બાપાને મારો વાહો થાબડ્યો કે જ્યાં કઈ ફલમાં પેદા થઈ ગયો. મારા બાપને ઈ તમારા બાપાને નહીં ખબર હોય. નથી, ઈને હૈર નો રે. કેમ તો હવે એને ખબર નહીં હોય કે આ કેમ આમ ભૂલ થઈ ગઈ. એ મોતીડા તો હેરણમાં એ ઓરાય માથે જોને ઘણના ઘા. ઈ બધા આ બધા ગીત બીત સાંભળીને ખોટા ભોવાળા નો કરાય. આવા બધા ભોવાળા સાઈડમાં મૂકી દેવાય ભાઈ. આવી રીતના મોતીડા નામ છે ઈ તમારે નો ગવાય. જેની જીભ હાચી હોય ને ભાઈ, જેના મોઢામાં દૂધ જાતું હોય ને, દૂધ હવે તમે ઈ કાપી નાખો વાત. હવે તમે ફોટો મોકલી દો. જેના મોઢામાં દૂધ જાતું હોય ને એને આવું બધું ગવાય. એમ તમને કહું. અમારા મોઢામાં દૂધ જાય ભાઈ. તમે મને ફોટો દો ને ભાઈ. હાલો ફોટો તમારે શું કરવો એ મને કયો. કોની મંજૂરી તમારો ફોટો માંગો એ મને કયો. તમે મને 4 થી 5 વાર મંજૂરી આપીશ. હું મંજૂરી આપી મેં તમને. આમાં તમે ઓડિયોમાં કામ સાંભળી લીજો. તમે મને કીધું છે કે આ નો ચડાવો તમારા બાપમાં ફેર હોય. એટલે હવે મારા બાપમાં ફેર હોય કેવો છે? ઈ મને બાપમાં ફેર નો પહેલા મને કટિંગ મોકલો મારા WhatsApp મારે કોઈ કટિંગ નથી મોકલ્યું. તમારે મને મોકલો. મેં તમને કીધું તમારા બાપમાં ફેર હોય. તમારે મૂકવો છે એટલે તમે આ પડાવો છો. આ ઓડિયો તમને આ પડાવો છો. તમારે મૂકવો છે એટલે તમને આ પડાવો છો. પણ તમે મેં તમને એમ કીધું તમારા બાપમાં ફેર હોય. મને કટિંગ મોકલો ને એટલું મોકલો. સાંભળી લીજો તમે. હવે ચડાવી દેવો ને વગર ફોટા ચડાવો. એમ તમારે ચડાવવો છે ને એટલે તમે હાથે ચડાવો મોટભાઈ. એક વખત ચડાવો તમને ખબર પડે. તમારે ચડાવવો છે ને કહી દો ચડાવો એમ કહી દો. લાય તારો મોબાઈલ હવે તમારો નંબર શું છે? આ છે ને 63 વાળો. લાય તારો મોબાઈલ. તમારે જ્યાં ફરિયાદ કરવી ને કરો.